સારું, ચાલો. प्रथम लागू दो चरण को धनिये न छोड़ायो छीन लांकतली लाल एडिया मेरे जीव के एहि जीवन मेरे जीव के एहि जीवन इन पावतले पड़ी रहूं धनी नजर खोलो बातूं पलन बालूं निरखूं नेत्रे मेरे जीव के एहि जीवन मेरे जीव के एहि जीवन कदमो लागू करूं से जदा पकड़ के दो उपाय हुकम करत है माशुक बीच आशिक के दिल आए बीच आशिक के दिल मासुक तुम्हारी अंगना तुम अंगना के माशुक एहुक में इलम दृढ़ किया अजू रूह क्यों न होत टूक टूक अजू रूह क्यों न होत टूक टूक मेरी रूह ने न की पुतली तीन पुतलियों के ने तीन नैनों में राखू मासुक को ज्यों मेरी रूह पावे सुख चैन जो मेरी रूह पावे सुख चैन। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की, महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की, तीनों पुरी धाम की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की। आत्मा आधार वाहला सर्वे सुंदर साथ जी ना चरणों में कोटि कोटि प्रणाम। ना रेडी रेडी રામતું છે ને હજી શરૂ નથી થઈ, પણ પ્રકરણ એવું છે કે ઇન્દ્રાવતીને હરખ એવો છે, અફસામ બેઠા બેઠા જે દ્રશ્ય જોઈ રહ્યા છે ને એમાં વાલાજી છે ને એ ઉત્સાહમાં છે, એને ઉલ્લાસ છે અને સખ્યુને ઉલ્લાસ છે. એટલે રામતું શરૂ કરશે, રામતુંના નામ આવશે, પણ પ્રકરણ આજે છે ને આગળનું 13મું એવું લાગે કે જાણે રમત શરૂ થઈ ગઈ છે, પણ કઈ રમત શરૂ થઈ ને એ નથી ખબર, પણ બસ રમે છે. હવે રમે છે એટલે આપણે નામ કેમ આપવું? તો છોકરા નો રમતા હોય શેરીમાં, તો પર્ટિક્યુલર કોઈ રામત શરૂ કરી હોય ત્યારે આપણે શું કહીએ? કોઈ રામત એને શરૂ જ ન કરી હોય ને, એ રામતનું કાંઈ નામ ન હોય, પણ છોકરા રમતા હોય એમનેમ જ, અને છોકરા આપણને ઘરે શું કહીને જાય? હાલો આમ રમવા જાય છે. એને કોઈ રામત શરૂ કરી
પણ આપણે તો એમ કે અમારા છોકરા છે ને શેરીમાં બહાર રમે છે, કઈ રમત રમે છે ખબર નથી, પણ બધા છોકરા આનંદમાં કેવા હોય, બધું ભૂલી જાય કે નહીં. સેમ એટલા જ નિખાલસતા અને એ જ ભાવથી અહીંયા બધા એકત્રિત થયા છે યોગ માયાના બ્રહ્માંડ. અને હવે આગળનું પ્રકરણ લઈએ ને ધીરે ધીરે. જો આપણે રાસમાં ગાતા નથી, પણ ખરેખર આ ગાવું જોઈએ અને આના શબ્દોને ઓળખવા જોઈએ, તો એનો રસ છે ને એ આપણા હૃદયની અંદર પ્રવાહિત થાય. જે બીજા લોકો હોય ને એને આનંદ તો સાદા ભજનોમાં જ આવશે ને, પણ આપણે આ રાસ કિતાબ આખી છે, એમાં કેટલી બધી રામતું છે અને બધાના ઉપર પાછા રાગય છે. રામતુંના રાગ જુઓ, એટલે રાસનો જ એક ભાગ છે. રાસ એટલે ફક્ત નૃત્ય જ ન થાય, નાચવું જ ન થાય, પણ આ રામતો કરે ને, જે આનંદ કરે, પોતાના પ્રિયતમમાં મગ્ન થઈ જવું, એને રાસ કહેવાય. ચાલો આગળનું લઈએ ને. હું રાગ કાઢું છું. આનો રાગ છે ને વલસાડ વાળાએ કેસેટ બનાવી હતી 2000 થી 2002 ના ગાળામાં, બહુ સરસ. ત્યારે આપણે ઓલી ટેપ રેકોર્ડર ઓલું આવતું ને, અને એવી કેસેટ આવતી, પણ બહુ સરસ. એ લોકો છે ને લગભગ એને બે વિભાગમાં 5-5 રામતું છે ને એ ગાયતી, અને મ્યુઝિક સાથે કોઈ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કર્યું ને એમ એ સમયો. અને એમાં આપણે જે જોગમાયાનો દેહ ધરીને ગવડાવી ને એ રાગે એમાંથી જ છે. આ જે રામત છે ને એ કરીશ, પણ આમાં રામતનું કઈ નામ નથી. ચાલો આગળ જઈએ ને. હવે આની શરૂઆત કઈક એ લોકો આ રીતે કરે. હે વાલયો રમાડે રે અમને નવ નવે રંગ, કે જેમ જેમ રમીએ રે તેમ તેમ વાધે રે ઉમંગ. હે વાલયો રમાડે રે અમને નવ નવે રંગ. જો વાલયો કયો તો પ્રેમ આવે કે નહીં? પ્રીતમ કયો, પ્રિયતમ કયો, વાલા કયો, વાલાજી કયો કે વાલયો કયો. વાલય એટલે એકદમ પોતાની નિકટનો હોય છે ને, એકદમ નજીક, કે બે શરીર જ જુદા છે પણ આત્મા એક. એટલી નજદીકી આવી ગઈ છે, એટલી નિકટતા છે ને, ત્યારે જ આ શબ્દ હોય. એમ નમ નો આવે કે જે સૌથી વધારે વાલો હોય ને, જે સૌથી વધારે પ્રિય હોય ને. એટલે આનો અર્થ કરવા તમે જશો ને સ્વરૂપ સાહેબમાં, તો એમાં એમ જ લખશે કે અમારા પ્રિયતમ શ્રી કૃષ્ણ. અને અમારા પ્રિયતમ શ્રી કૃષ્ણ કઈ રીતે રમાડી રહ્યા છે? તો ઈશ્ક રસથી ભરપૂર અને નવી નવી અને અવનવી રામતો ખૂબ જ આનંદ અને ઉમંગથી અમને રમાડે છે. પેલા 2 ચરણનો અર્થ એવો થાય. અને હવે આગળ વધે ને, જેમ જેમ રમતા જાય, જેમ જેમ રમતા જાય, જેમ શેરીમાં બાળકો રમવા જાય અને જેમ જેમ એ રમતા જાય, પછી તમે બોલાવજો જ એને. તમે એમ કહો ને, હાલો આવીને જમી લ્યો, હાલો થોડુંક આ કરી લ્યો, તેમ કે 10 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ રમવા દો, ન કરે. એમાં કેટલો આનંદ હશે, એ કેટલા તરબોળ હશે. અહીંયા વાલાજી સાથે સખીઓ ઈશ્કના તરંગોમાં એટલી તરબોળ છે કે હવે એને બીજું કાંઈ સૂઝતું નથી. અને જેમ જેમ રમતા જાય, રામત આગળ વધતી જાય ને, તો આમાં અર્થ એવો લખે કે પ્રેમમાં ગતિ હોય, અને ગતિની તીવ્રતા જેમ જેમ વધતી જાય એમ ઈશ્કના તરંગોય વધતા જાય. અને પછી કેવી રીતના રામત રમાય, આનંદ કેવો થાય? જેમ આપણે સમુદ્ર હોય ને, સમુદ્ર, સાગર, અને સાગરોમાં લહેરો ઉઠે ને, અને એની તરંગો હોય એ કેવી ઉછળે, એવો ઝરક કોની અંદર છે? સખીઓની અંદર. એટલે જો તેમ તેમ વાધે રે ઉમંગ. પ્રેમમાં ગતિ, અને ગતિની પણ તીવ્રતા, એ પ્રેમ વધતો જ જાય છે. કેવો આનંદ હશે કે બાકી બધું ભૂલાઈ જાય ને. તો રામતો સખીઓ કરાવે છે કે વાલાજી? આગળનું પ્રકરણ શરૂ થયું ને, જે વૃંદાવન દેખાડ્યા પછી, એમાં છેલ્લી 3 ચોપાઈ આપણે લીધી હતી ને, એમાં આવે ને કે વાલા રાસની રામત અતિ ઘણી, હે કાંઈ અનેક છે અપાર. વાલા મારા સઘળી રામત સંભાળીને તમે અમને રમાડો આ
સખી રે હમચડી. હવે આ પ્રકરણ પછી પાછી હમચડી આવે તો આગળ એમ કીધું સખી રે હમચડી. તો હમચડી કોઈ રામત છે કે જનરલ જેમ ફાવે એમ તાળીઓ પાડવાની, નાચવાનું, કૂદવાનું, ગાવાનું? તમને મન ફાવે ને એમ ઉછળકૂદ કરો, એમ તમે નાચો, એમ તમે તાળીઓ પાડો અને પગથી નહીં પડતાલ આપો અને પછી ગાઓ. આ બધું ભેગું કરો ને એમાં પર્ટિક્યુલરી કોઈ એમ ન હોય હાલો 2 તાળીનો રાસ, 3 તાળીનો રાસ, 5 તાળીનો રાસ, હાલો ચકેડીનો રાસ, એવું વ્યાખ્યા ન હોય હમચડીમાં. આ સમજાય છે? અને પાછું બહુ આગળ પાછળ ન જવાનું હોય, જ્યાં ઊભા હો ને ત્યાં જ ઉછળકૂદ કરવાની. તો આગળ છે ને આગળ આવશે હો. તો રાસની રામત અતિ ઘણી. તો રાસમાં ખાલી નૃત્ય જ આવે? આ સમજો, રાસમાં ખાલી નૃત્ય જ આવે? તો રાસ એટલે શું? જોજો, છોકરાઓ રમતા હોય, આપણે ઉદાહરણ એવું કેમ લઈએ છીએ, છોકરાઓના મિત્ર હોય બધા, અને જેમની સાથે ગાઢ મિત્રતા હોય, શેરીમાં રોજ જેમની હારે રમતા હોય, એ બધાને એકબીજા પ્રત્યે કેટલો ભાવ હોય. એકબીજાને બોલાવે ને, હાલો એ રમવાનું છે, હાલો આવી જાવ, એની જોડે જ રમતા હોય કે નહીં. પછી જો એમાં ખેંચતાણ થાય, એમાં રીસ એટલે ખબર ને, રિહાઈ જાય, પણ ન્યાનો બીજે નહીં. કોઈ નમતું જોખે છોકરા અને રાવ લઈને આવે ને, અહીંયા કોઈ રાવ લઈને જાહે, આ બધું સમજવા જેવું છો. આટલા નિખાલસ ભાવથી આપણે તરબોળ થવાનું છે. તો રાસની ઘણી બધી રામતો છે, અનેક છે, અપાર છે, પણ અમને કાંઈ યાદ નથી. છે કોઈ યાદ? છે કોઈ? તો એ ક્યાંનું કહેતી છે સખીઓ? સઘળી રામત સંભાળીને બધી જ રામતો યાદ કરીને એક એક રામત અમને રમાડજો. તો પરમધામની કહેતા છે, અથવા તો વ્રજમાં એને રમવી હતી, વ્રજમાં રમવી હતી, પણ ઓલા દુર્જન બેઠા હોય ને ગલિયુમાં, ચોરે ને ચોકે ને, એની શરમમાં વેદોની મર્યાદાને કારણે કદાચ એ રામત કરી શકતી નથી. પણ અહીંયા આવી બધું જ મૂકીને આવ્યા છે કે નહીં? હવે કોઈની નાક શરમ મર્યાદા છે? કોઈ વેદોની મર્યાદા, કોઈ લોકલાજ, કશું નથી ને. એટલે એમ કહે છે કે હવે રમાડો. હવે અમારી તરફથી અમે જેટલા સ્વતંત્ર છે, તમે જે પણ રમાડશો ને, જેવી રીતે રમાડશો ને, અમને કોઈની શરમ છે, તમે અમને રમાડો આધાર. તો હવે જો રામત ધીમે ધીમે શરૂ થાય છે, અને જેમ જેમ રામત વધતી જશે ને, એમ એમ ઈશ્કની લહેરો, તરંગો જેમ દરિયામાં મોજા ઉછળે ને, એમ ઉછળી રહ્યા છે. બહુ સરસ વર્ણન છે. હવે આગળ જઈએ. આખું ઈ વૃંદાવન કેવું જળ હળી ઉઠ્યું છે ને, એનું વર્ણન છે. કે સકલ મળીયો રે સાથ, કે શોભે વાલૈયા સંઘાત, કે જાણીએ ઉદિયો પ્રભાત, કે તિમર ભાજીયો રે રાત, કે સોહે વૃંદાવન વાલયો રમાડે રે અમને નવ નવે રંગ. હવે બહુ ભાવાર્થ વાંચવો જરૂરી છે જ નહીં. તમે ચોપાઈ વાંચો ને અને ગાવ ને, ત્યાં જ ભાવાર્થ ખબર પડી જાય. તમે જ કરો ને, સકલ મળ્યો રે સાથ, એટલે બધી જ સખીઓ, બધા જ સુંદર સાથ સમૂહમાં એકઠા, એટલે ભેગા થઈ ગયા છે ને, અને શોભી રહ્યા છે. કોની સાથે? તો તમે વિચાર કરો, જે વૃંદાવનમાં બોલાવ્યા છે, જે જગ્યાએ, એ જગ્યાએ સખીઓ જ્યારે પહોંચી ત્યારે શ્યામ સુંદર શ્રી કૃષ્ણ પહેલા તો વેણુનાદ કરતા હતા, એ વેણુનાદ થઈ ગયો, ઉથલા વચન થઈ ગયા, વૃંદાવન દેખાડ્યું. ધીમે ધીમે હવે રામતું શરૂ કરી રહ્યા છે. તો શ્યામ સુંદર કૃષ્ણ છે એ વચ્ચે જ ઉભા છે, અને સખીઓ આમ ફરતી જ ઉભી છે જ નહીં. હવે તો ભેગા થઈ ગયા છે ને, સમૂહમાં બધાય ભેગા થઈ ગયા, અને વાલાજી પણ સાથે. તો કેવા સરસ મજાના શોભી રહ્યા છે. એટલે શોભે વાલૈયા સંગાત. સંગાત એટલે કે બધાય સુંદર સાથ એકઠા થઈને સમૂહમાં વાલાજી સાથે કેવા સરસ મજાના શોભી રહ્યા છે. અને દ્રશ્ય એવું છે, એવું છે. અને હું કામ છે કે અચાનક જાણે અંધકાર દૂર થઈ ગયો, આમ આમ ચપટી વગાડતા. તો કયો અંધકાર દૂર થઈ ગયો? અચાનક. અચાનક
તીમર ભાજ્યો રાત, રાત એટલે રાત્રિ, તીમર એટલે અંધકાર, અંધકારને ભગાડી દીધો, દૂર કરી દીધી. તો યોગમાયાના બ્રહ્માંડમાં અંધકાર હતો? તો હવે કેમ કહે છે કે જાણે કે અંધકાર દૂર થઈ ગયો? કયો અંધકાર? પરિવાર યાદ નહોતો. પરિવાર યાદ હતો નહોતો, પણ કોણે કરાવડાવ્યો? કરાવડાવ્યો ને ત્યાર પછી આ બધું ની યાદ તો એવું હોય છે ને. જો કાલમાયાનો બ્રહ્માંડ છોડીને આવ્યા છે, આવ્યા છે કે નહીં? અને અંધકાર હતો એ કયો? તો કે વેદોની મર્યાદા હતી ને, ત્યારે આવી રામહત્યા કાલમાયા બ્રહ્માંડમાં કરી શકતા નહોતા. જ્યારે કૃષ્ણે કિશોર અવસ્થામાં પ્રવેશ કર્યો ને, ત્યારે રામત કરી શકતા હતા નહીં. જો અચાનક જ અંધકાર દૂર થઈ ગયો. હવે અંધકાર દૂર થઈ ગયો આપણી દ્રષ્ટિએ જોવા જઈએ ને તો કઈ રીતે? તો બહુ સરસ વાત છે, જોજો, બહુ સરસ લખ્યો આમાં. આપણા પ્રિયતમ શ્યામ સુંદર શ્રી કૃષ્ણ અને સખીઓ, એના આકાર, આકાર એટલે શરીર, પછી એની ઉપર જે વસ્ત્ર આભૂષણ નો જે શિંગાર કરેલો છે, અને એમાંથી જે અપરંપાર તેજ નીકળે છે, એ તેજની જ્યોતિઓનો પ્રકાશ એવો અખંડ પ્રસરી ગયો છે ને કે અચાનક જ જાણે અખંડ પ્રકાશનું અજવાળું થઈ ગયું હોય. આ હવે એવું અજવાળું છે કે આથમવાનું જ નથી, એવું અજવાળું. હવે આટલું અજવાળું સરસ મજાનું દેખાતું હોય તો આખું વૃંદાવન શોભી ઉઠે કે નહીં? જળહળી ન ઉઠે? એટલે છેલ્લે આપણે શું બોલ્યા? સોહે, સોહે એટલે શોભે. આખું વૃંદાવન જાણે કે જળહળી ઉઠ્યું છે. અને એક જ સૂર્ય અને ચંદ્રમાના પ્રકાશને કારણે નહીં, કેટલાને કારણે? કરોડો સૂર્ય ચંદ્રમાનો પ્રકાશ એક સાથે ત્યાં એકઠો થઈ ગયો હોય અને જગારા મારતો હોય ને, એવું સરસ મજાનું વૃંદાવન શોભી રહ્યું છે. તો આમાં જ શબ્દ આવ્યો. આગળ જોગમાયાનો દેહ ધરીને આપણે ગાઈએ, એમાં ત્રીજી ચોપાઈ નથી? કઈ છે? કોટાન કોટ જાણે સૂરજ ઉદિયાને, બ્રહ્માંડ નમાય ઝડકાર, પ્રગલ પુર જાણે સાયર ઉલટ્યો, એક રસ થઈ સર્વે નાર, જોગ માયાનો દેહ ધરીને શ્રી શ્યામજી થયા તૈયાર. કોટાન કોટ એટલે કરોડો સૂર્ય જાણે એક આરે, શું કહેવાય, હવારે ઉગે એમ. તો ઉદિયા એટલે એક આરે કરોડો સૂરજ ઉગી ગયા હોય ને, અને એનો પ્રકાશ કેટલો ફેલાઈ જાય બ્રહ્માંડમાં, પછી એનો ઝલકાર માતો નથી. અને પ્રગલપુર જાણે સાયર ઉલટ્યો, સાયર એટલે સાગર, અને પ્રગલપુર એટલે આમ દરિયો ઘૂંઘવાતો હોય અને લહેરો કેવી ઉઠે. અને આપણે એવો દરિયો જોવા જાય શાંત? આમ તો દરિયા કિનારે જાવ તો શાંત દરિયો જોવા જાય ને, પણ અચાનક બહુ વાવાઝોડું ઉપડે ને એ દરિયામાં તમે એની લહેરો જો ને, તમે કિનારે ઉભો ને, જોવાની મજા કેવી આવે. આપણે એમ કે ને કે સમુદ્ર તો આમ હિલોળે ચડ્યો છે, એવો હરખ કોની અંદર છે? પ્રગલપુર જાણે સાયર ઉલટ્યો, દરિયો ઘૂઘવાતો હોય, એની લહેરો ઉછળતી હોય, એમ સખીઓની અંદર એટલો ઈશ્કનો રસ છે ને, એ એટલો બધો ભરપૂર ભરેલો છે ને, બેસુમાર કે ઉછાળા લઈ રહ્યો છે. અને એક રસ થઈ સર્વે, જાણે એક રસ થઈ ગયો ને એવો અનુભવ થાય. તો અહીંયા આવે કે નહીં? હવે આવું જ વર્ણન તમે કલશ ગુજરાતી ગ્રંથમાં જોજો, જોગમાયન પ્રકરણમાં. એક પત્રની વર્ણવ શોભા, આની જીભ્યાએ કહી ન જાય જી, કઈ કોટ સસી જો સુર કહું, તો એક પત્ર હેઠે ઢંકાય જી. આપણે તો કોનો શિંગાર લઈ લીધો? આપણે હજી ઝાડવામાં, વૃક્ષ, વેલી, લતાઓમાં નજર જ નથી નાખી, અને પ્રકાશમાં. હવે ઇન્દ્રાવતી હબસામાં બેઠી બેઠી કોન્સન્ટ્રેશન ક્યાં છે? આજે બધા ભેગા થઈ ગયા ને, પેલા ગોળાકૃતમાં હતા, વાલાજી થોડા દૂર હતા, હવે બધા ભેગા થઈ ગયા. તો હવે ક્યાં ધ્યાન કેન્દ્રિત છે? બધા ભેગા થયા ને ત્યાં એનો પ્રકાશ લે છે. પણ યોગમાયનું વર્ણન તો જુઓ કે વૃક્ષના એક પાંદડાની અંદર જે શોભા છે ને, એનું વર્ણન આ જીભથી થાય નહીં. કઈ કોટ શશી, શશી એટલે ચંદ્ર, કઈ કોટ શશી જો સૂર કહું, શશી એટલે શું થાય? ચંદ્ર, અને સૂર એટલે સૂર્ય અથવા તો પ્રકાશ કયો, તો એક પત્ર હેઠે
ઢંકાઈ જાય. એક પાંદડાના પ્રકાશને જે કરોડો સૂર્યમાં અને ચંદ્રમાનો પ્રકાશ ઢંકાઈ જાય ને એટલો યોગમાયાના બ્રહ્માંડમાં પ્રકાશ છે. એ ભૌમની રેત રચકને સમાન નહીં સુરકોટજી, દ્રષ્ટે કાંઈ આવે નહીં એક રચંક કેરી ઓટજી. રેત રચંક, હવે પાંદડું તો સાઈડમાં મૂકો, ઈ જે ભૂમિ છે ને યોગમાયાના બ્રહ્માંડની ભૂમિ, એની રેતીનો એક કણ, આ તો ચંદ્રમાનો પ્રકાશ લીધો, હવે સૂર્યનો પ્રકાશ લેજો. સમાન નહીં સૂરકોટજી, કરોડો સૂર્યનો પ્રકાશ તમે ભેગો કરી લ્યો ને તો યોગમાયાના બ્રહ્માંડના રેતીના કણના પ્રકાશની તોલે આવી શકે. દ્રષ્ટે કાંઈ આવે નહીં, દેખાય પછી તમને આ દ્રષ્ટિથી એનું વર્ણન થાય. એક રચંક કેરી ઓટજી, એક તલ માત્ર પણ એનું તમે વર્ણન કરી શકો નહીં. કેમ ન કરી શકીએ? એટલો બધો પ્રકાશ ક્યાંથી આવ્યો? યોગમાયાના બ્રહ્માંડ પાસે એ કેપેસિટી છે કે જે સ્વરૂપ એ જગ્યાએ ગયા એની અંદર કેપેસિટી છે. કોણ યોગમાયાના બ્રહ્માંડમાં ખેલી રહ્યું છે? વિચારો તો ખરા. આવેશ જોગમાયા ઉપર છે, આવેશ અક્ષર ઉપર છે, પણ રમવાવાળા કોણ છે? વાલાજી છે, સખ્યું છે, શ્યામાજી છે. ક્યાંથી આવ્યા છે? ક્યાંની શક્તિ છે? ક્યાંનો ઈશ્ક છે? ક્યાંની નિસ્બત છે? પરમધામનો ઈશ્ક સાક્ષાત અહીંયા આ ધરાતલ ઉપર નહીં, આ તો કાલમય બ્રહ્માંડ, પણ યોગમાયાના ધરાતલ ઉપર ઉતારવાનો છે. શું કામ? કોને દેખાડવાનો છે? અક્ષરને. અક્ષરને જે રંગમહોલની અંદર જે ઈશ્કની લીલા છે ને, જે પ્રેમ ઈશક અને દમ દમ વર્તક, ક્ષણે ક્ષણે પ્રેમ અને ઈશ્ક છે, એને જોવો છે કે નહીં? ખાલી જગ્યા જ બદલી છો, બાકી આ બે હુબ ઈ જ ઈશ્કની લીલા ઈ જ સ્વરૂપમાં કિશોર અવસ્થા વાળી જ બતાવવી પડે કે ન પડે? તો પછી અહીંયા એવી વ્યવસ્થા કરવી પડે કે નહીં? એટલા માટે આ શબ્દ આવે સો હે વૃંદાવન. કારણ કે તમે જુઓ આખા વૃંદાવનમાં બધી સખીઓને ફરવા લઈ ગયા કે નહીં? ઉથલા વચન પછી વૃંદાવન દેખાડ્યું કે નહીં? શું કામ? કારણ કે વૃંદાવનની એક એક જગ્યામાં સખીઓની અંદર જે ઈશ્ક હતો ને પ્રવાહિત થાય કે નહીં? એટલે આખું વૃંદાવન ઈશ્કમય બની જાય તો જ વૃંદાવન શોભી ઉઠે. એટલા માટે હવે આગળ જઈએ ને, આખું વૃંદાવન તો આવી ગયું ને. હવે જો પર્ટિક્યુલર આ લોકો ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, સખીઓ, શ્યામાજી અને રાજજી, આ ત્રણ ઉપર જ ને. હવે એના આભૂષણ ઉપર જાય. જુઓ કે ભૂષણ જલ હલ કરા છે કે કાર છે? હા, ઘણી જગ્યાએ મેં જોયું, મેં તારું ટાઈપિંગ મિસ્ટેક નથી ને, બધે જોયું. નકર આપણે જનરલી શું વિચારી જલ હલ કા, પણ જલ હલ કરા જ છે. કે નંગ તો તેજ રે અપાર, કે જોત તો અતિરે આકાર, કે વસ્ત્ર સોહે રે સિનગાર, કે મોહે વાલો મન વાલયો રમાડે રે અમને નવા નવે રંગ. તો ભૂષણ ક્યાં હોય? ભૂષણ જલ હલ કરા. આ સખીઓએ જે આભૂષણો પહેર્યા છે ને એનાથી આખું વૃંદાવન આમ ઝળહળી ઉઠ્યું છે. એટલા શોભી રહ્યા છે, ભૂષણ જ એટલા જ શોભી રહ્યા છે. જલ હલ કહાર જગ મગાટ કરે છે. અને ભૂષણની આભૂષણની અંદર જે નંગ જડેલા છે ને એ બધા નંગોના નામ આવી ગયા કે નહીં? આગળ આવી ગયા ને, હીરા પાના પુખરાજ બધું આવશે, બધું જ. તો એની અંદર અપરંપાર અપરિમિત તેજ છે જેને તમે માપી શકો નહીં. અને સાથે સાથે સખ્યો અને પ્રિયતમ શ્યામ સુંદર શ્રી કૃષ્ણનું જે રૂપ છે ને એ અત્યંત તેજોમય છે. એમાંથી જ્યોતિ નીકળી રહી છે. એટલે જોત તો અતિરે આકાર આવ્યું ને એમાં. અને વસ્ત્ર સોહે રે શિણગાર, એટલે વસ્ત્રો જે પહેરેલા છે અને એનાથી જે શિણગાર શોભી રહ્યો છે ને, આ બધું કોણ જોઈ રહ્યું છે? કોણ જોઈ રહ્યું છે? વાલાજી નથી જોઈ રહ્યા? તો વાલાજીનું મન મોહિત થઈ રહ્યું છે આ બધાને જોઈને. આમ તો ખરેખર પ્રેમ તો ક્યારનો ઉત્પન્ન થઈ ગયો હતો ને, વેણુના એમને નથી કર્યો. એ વૃંદાવનની દિવ્ય શોભા જઈને
શ્યામ સુંદર શ્રી કૃષ્ણ નટવર વેશ ધારણ કર્યો ને ત્યારે એ શોભા જોઈને જ એને ઉત્કંઠા થઈ ગઈ હતી, હાલો મારી સખીઓને આ જગ્યાએ બોલાવો અને રાસ રમીએ. તો હવે આ બધું આવી ગઈ છે. એમણે સરસ મજાના વસ્ત્ર આભૂષણ ને શિંગાર પહેરેલા છે અને એમના મુખમંડળ છે એ લાલીમાં યુક્ત છે, એટલો હરખ છે, ઈશ્કથી ભરપૂર છે. તો એ બધાને જોઈને પ્રિયતમ શ્રી કૃષ્ણ છે એનું મન મોહિત થાય કે ન થાય? એટલે મોહે એટલે મને ન થાય હો, હું પેલા અર્થ એવું કાઢતો, મોહે એટલે મને વાલો અને મન, એમ મારા મનને વાલું લાગે છે એમ, એવું ન થાય. મોહે એટલે મોહિત કરવું, અને વાલાજીનું, અને મન એટલે મન કોનું? વાલાજીનું. આ બધી જે વ્યવસ્થાના શિંગાર અને આ ઝગમગાટ છે ને એ વાલાજીના મનને મોહિત કરી રહ્યું છે. અને જુઓ, વાલાજીની નજર આ બધા ઉપરથી નથી હટતી, એટલે કેટલા એકાકાર થઈ ગયા છે. બીજું કઈ જોવાનું આવે છે? એટલે જ કહેવાય આત્મા અને પરમાત્માની એકાત્મતાનું પ્રતીક એક થઈ ગયા, એને જ રાસ કહેવાય કે એકબીજામાં મગ્ન છે, બીજું કાંઈ એને દેખાશે નહીં. તો આગળની ચોપાઈ એનું જ વર્ણન કરે ને કે શિણગાર સરવે રે સોહે કે વાલોજી ખંત કરી રે જુવે કે જાણે મૂળ ગારે હોય કે તારતમ વિના નવ કોય કે જાણે એ ધન વાલયો રમાડે રે અમને નવા નવે રંગ. શિણગાર સર્વે રે સોહે, સર્વે એટલે બધાનો શણગાર શોભી રહ્યો છે ને, તો વસ્ત્ર આભૂષણોથી યુક્ત આ જે શોભી રહ્યો છે ને શિણગાર, એને વાલાજી કઈ રીતે જોઈ રહ્યા છે? અત્યંત ઉત્કંઠાથી ઉત્સાહપૂર્વક વાલાજી આ બધું નિહાળી રહ્યા છે. જાણે કે મૂળગા, મૂળગા એટલે ક્યાંના? આપણને કોઈ નથી પૂછતું, આમ તો તમે વર્ષોથી સુરતમાં, પણ મૂળ ક્યાં ના તમે? તો તમારું મૂળ ક્યું એવું નથી પૂછતા? તો અહીંયા મૂળ કયું? રમે છે તો અહીંયા, પણ આ જે રામતું હવે થઈ રહી છે, આ જે ઈશ્ક પ્રવાહિત થવાનો છે એ ક્યાંનો છે? ક્યાંની નિસ્બત છે? એટલે જાણે કે મૂળગા, મૂળગા એટલે, પણ જો મૂળગા ત્યારે નહોતી ખબર, જ્યારે રમતા હતા ને ત્યારે ખબર નહોતી. હવે અપ્સામાં ગયા, તારતમનો પ્રકાશ થયો અને તારતમનું અજવાણું થયું ને, તો એ તારતમથી હકીકત જાણવા મળે છે કે આ બધું કરવાવાળા આપણે હતા, અને આ જે રામતું થઈ ને એ આપણે રંગમહોલની અગાશી ઉપર તો કરતા જ કે નહીં. અને અલગ અલગ વન ઉપવન કુંજ નિકુંજ વનમાં બધે જતા, બળોન મધુવન મહાવન, ત્યારે આપણે બધી રામતું કરતા ને, આ એ જ છે. તો જાણે કે રંગમહોલના અપરંપાર સુખ આ યોગમાં એના બ્રહ્માંડમાં ઉતરી આવ્યા હોય ને એવું જ લાગે. પણ આને જાણી કોણ શકે? એમાં લખ્યું છે, તમે ચોપાઈ જુઓ, ખાલી રામતું નથી આ. પણ હવે મારી પાસે તારતમ આવ્યો. તારતમ એટલે શું? આપણી ઓળખાણ. તુમ આયે હો અરસ સે જગાવો અપની આતમ. જ્યાં સુધી આ તમને વિશ્વાસ ન થાય ને ત્યાં સુધી આ સુખ જે લીધા ને વ્રજ અને રાસમાં, એ રસનો તમે ઉપભોગ ન કરી શકો, એનું રસપાન ન કરી શકો. આ તારતમથી નિસ્બતને ઓળખો કે એ જ સુખ પાછા વ્રજ અને રાસમાં આવ્યા પરમધામના, તો જ આનંદ આવે. એટલે તારતમ વગર આ ધનને કોઈ જાણી શકે નહીં, અથવા તો કોઈ લઈ શકે નહીં. શું કામ ન લઈ શકે? કારણ કે આ સુખ ક્યાંના છે? ભલે પરમધામના છે, પણ પરમધામમાં પ્રવાહિત ક્યાંથી થાય છે? આ બધા સુખ, આ ઈશ્ક પ્રવાહિત ક્યાંથી થાય? રાજજીના દિલમાંથી. તો એ હવે ખબર પડી કે નહીં? એટલે કહેવાય કે તારતમનું બળ કોઈ ન જાણે. જો તારતમ શબ્દ આવ્યો ને એટલે સમજી લેજો, તારતમનું બળ કોઈ ન જાણે, એક જાણે મૂળ, અને મૂળ સ્વરૂપની ચિત્તની વાતો તારતમમાં કઈ. આ જે તારતમ આવ્યો છે ને, આ જે અજવાળું થયું છે ને, એનાથી બધી હકીકત જાણવા મળી. હકીકત જાણી લીધી ને, અથવા તો આપણને જાણકારી મળી ગઈ ને, પછી મારફતમાં જવાનું. મારફત એટલે વાલાજીના દિલમાં તમારે પ્રવેશ કરવાનો. ત્યારે ખબર પડે કે ઈશ્ક કોનો મોટો છે. હકીકત એટલે તો પરમધામના 25 પક્ષ અને બાહ્ય દ્રષ્ટિએ આજે બધી લીલા
કરી રહ્યા છીએ ને આપણે અષ્ટપ્રહરની લીલા, એ હકીકત છે. સંબંધ તો જાણવા મળ્યો, લીલા તો જાણી, પણ રાજ્યના દિલમાં શું ચાલી રહ્યું છે ને એ આપણને ખબર નહોતી. તો એ જાણવા મળે કે નહીં? એટલે જો સુનત ભાગવત દેહુ રે તહા કહા તારતમ તુમ આય હો અરસ સે જગાવો અપની. આ તારતમ છો, આ બે જ બીજ રોઈપા છે. કોણે? વાલાજીએ. એણે સુંદરબાઈ ને શ્યામાજીને એટલું જ કીધું, તુમ આય હો અરસ સે, તમે આયના નથી, તમે પરમધામથી આવ્યા છો અને તમે તમારી આત્માને જાગૃત કરો. અને બેહદવાણી તમે જોજો, તારતમ પખ બીજો કોઈ નથી, સાથ વિના સૌ સુપન. જગવું માયા ખોટી કરી, જેમ ધાખ રખે રહે મન. તારતમ પખ, તમને કોઈ પૂછે કે ભાઈ તારતમ વિશે તમે શું જાણો છો? તમે તારતમ તો બહુ કરો છો નિજાનંદ સંપ્રદાયમાં, પણ તમારે તમારો પક્ષ રાખવો હોય તો અમારી સાથે જ્યારે સંવાદ કરો, ચર્ચા કરો, તો તારતમ એટલે તમે શું કહેવા માંગો છો? તો આપણે એટલું જ કહી શકીએ કે સુંદર સાથ વગર બાકી જે બધું છે ને એ સુપન. સુપન એટલે સપનું. તો એમ જ થાય કે નહીં? એટલે હું આપણી જાહેરી વાતો નથી કરતો કે ભાઈ આપણને એકવાર ઓળખાણ થઈ જાય પછી સુંદર સાથને મળવાનું મન વધારે થાય અને હગાવાલાને મળવાનું મન ઓછું થઈ જાય ને. કદાચ મળવું પડે, પણ સુંદર સાથને મળીને જે આનંદ આવશે ને એવો આનંદ એને મળીને આવે નહીં. એ તો બાહેરી દ્રષ્ટિએ છે, પણ સાથ વિના સહુ સુપન એટલે શું? સુંદર સાથ આવ્યો છે ક્યાંથી? તો પરમધામની નિસ્બત જ એક સાચી છે, બાકી બધું શું છે? જેમ કીધું ને, એક જાણું મારો વાલયો નવ મૂકું તેહની કેડ. બસ હું તો તમને જ ઓળખું છું, તમને મૂકીશ નહીં. આને કહેવાય. અને બીજું કે છે, બીજા કહું છું એટલા માટ જે માયા ભારે કરો છો સાથ. તારતમ પખ બીજો કોઈ નથી, એક આવ્યા છો તમે ઘર થકી. તમને બીજા ત્રીજામાં હું કામ ગણું છું? બીજા ત્રીજા એટલે હું ખબર ને, જે સામાન્ય બીજા ત્રીજા જીવ હોય ને એમાં તમારી ગણતરી હું કામ કરું છું? જે માયા ભારે કરો છો સાથ. માયાવી જે કુટુંબ કબીલાના દ્રશ્યો છે ને એને તમે એનો ભારો જ ને, એમ જ કહો ને, ભારો ને પોટલું એટલું લઈને બેઠા છો ને, એટલે તમને તમારી ગણતરી મારે બીજા ત્રીજામાં કરવી પડે. બાકી તારતમની વ્યાખ્યા આપવા જાય ને, એક આવ્યા છો તમે ઘર થકી, તમે પરમધામથી આવ્યા છો. તો આવી જ વ્યાખ્યા જયરામભાઈ કંસારાને ન કીધી કઈ? આજ ચોપાય, પણ એ થોડુંક શું કે ખંડણીના વચનો કે ને, હું કબલો કાસા કુટેગા કબલો અથોડા, અને પાછા હું કે ખબર, આઈ સિર પર કયામત. તો એ થયું ને, કયામત એટલે આત્મજાગૃતિનો સમય આવી ગયો, તું અહીંની નથી હવે જાય. તો એ જ વ્યાખ્યા થઈ કે નહીં? કે બીજું કઈ? પણ તારતમ એટલે શું? તો કે આટલું યાદ રાખો, ઘર શ્રીધામ અને શ્રી કૃષ્ણ. તો અત્યારે સખ્યુને શું દેખાય છે? શ્રીધામ તો નથી દેખાતું કે રંગમોહનના સુખ આપી દે, પણ એક વસ્તુ કહી દીધી, સઘળી રામત સંભાળીને. જેટલી રામતું છે ને, તમને ખબર છે વાલાજી, અમને ખબર, કારણ કે તમે તો બોલાવ્યા છે, અમને કઈ ખબર જ નથી. તો શ્રી કૃષ્ણ છે ને સામે, શ્રી કૃષ્ણ એ ફળ સાર તણો તારતમ. તારતમનું ફળ, તારતમનો સાર શું? એક તો રંગમહોલ, અને રંગમહોલની અંદર જે ઈશ્કની લીલા કરવા વાળા શ્રી કૃષ્ણ. આ બે ને યાદ રાખો, એ તારતમનો સાર છે. તો અહીંયા કીધું ને, તારતમ વિના આ ધનને બીજો કોઈ જાણી શકે? તો આ કેટલું સરસ મજાનું વૃંદાવન ને કેટલી સરસ મજાની આ જગ્યા, અને કેટલું સરસ મજાનું આ શોભા તમે જુઓ તો ખરા. આવું જ વર્ણન ક્યાં છે? આ ચોપાઈ સાથે આવીને એટલે લઈ લઉં છું. તમે બેહદવાણી પ્રકરણ વાંચજો. રાસ તણા સુખ શું કહું, જાણે મૂળગા હોય. એ સુખ સાથ ધણી વિના નવ જાણે કોઈ. આ રાસના સુખનું શું વર્ણન કરું? જાણે મૂળગા. મૂળગા એટલે જાણે કે મૂળ પરમધામના સુખ હોય ને, એ ખબર ક્યારે પડી? ત્યારે ખબર હતી, હવે ખબર પડી. એટલે રાસનો પ્રકાશ નવતનપુરીમાં થયો. રાસની અંદર શું કર્યું ને, કયા સંબંધને કારણે કર્યું ને, કોને બતાવવા કર્યું ને, એ બધી ત્યારે ખબર હતી, હવે ખબર પડી. જાણે મૂળગા હોય. મૂળગા એટલે મૂળ ઘરના ને, પણ એ સુખ કોણ જાણી શકે? એ સુખ સાથ ધણી વિના. સાથ અને ધણી, સાથ એટલે સખ્યું અને ધણી એટલે કૃષ્ણ, એના વગર કોઈ જાણી શકે નહીં. કેવી મજા આવી કા? અલગ જગ્યાએ ગયા અને સુખ ક્યાંના લેવાના? આ તો હારું ઓલા જેવું ન થયું, જાય મધ્યપ્રદેશમાં પછી એમ થાય ગુજરાતી થાળી લાય,
આપણે ન્યા જઈને શું માગી, એટલે ભાઈ તારું હોટલમાં ગુજરાતી મળે છે, અને પછી ગુજરાતી થાળી આવે ને આપણા ઘર જેવો સ્વાદ હોય તો આ સમજાય છે. ત્યાં પાછું અમે ત્યાં ગયા હતા ને તો થાળી એટલે આમ ઘરે જ ન આપણે જમતા હોય, ઘર જેવી જ હતી. આમ થાય કે ન થાય? એટલે નવલો સ્વરૂપ ધણી તણો ને નવલો સિનગાર, નવલો નેહતે આપણો ને નવલો આકાર, નવલું વન સોહામણું નવલો વા વાય, નવલા જલ જમના તણા લહેરો લીએ વન રાય, નવલી પ્રેમલ વેલડી નવી રેત શેત પ્રકાશ, અને નવલો પૂનમ ચાંદલો સકલ કલા અજવાસ, નવલા રંગ પશુ પંખી વનમાં કરે ટહુકાર, નવલા સુખ શ્રી રાજસુ સાથ લીએ અપાર, એ સુખ કેરી વાતડી જીવ રુદે જાણે, એ સુખ સાથ ધણી વિના બીજો કોણ માણે. છ સાત ચોપાઈ પાકી કરી લેજો, તમને બહુ આનંદ આવશે. લગભગ 94 થી 100 નંબર હશે, કે 92 થી 98 બેહદવાણીમાં, પ્રકાશ ગુજરાતીમાં. નવલો સ્વરૂપ ધણી તણો એટલે ધણીજીનું સ્વરૂપ નવું નવું, અને એનો શિંગાર નવો નવો, આપણો નેહ એટલે આપણી વેશભૂષા, આપણા શરીરે નવા નવા, અને નવલો આકાર, અને પછી કેવું વન કેવું નવું નવું, અને પવન કેવો ભાઈ, અને જમનાજી કેવા નવા નવા, એના જલય કેવા, અને લહેરો લીએ વન. એ વન કેવું સરસ મજાનું છે ને. એક વન ક્યાં જોયું તું જમનાજીના કિનારા વાળું? કાલમય બ્રહ્માંડમાં. આ બીજું વન ક્યાં જોયું? પણ ઓલું વન યાદ આવે છે? વ્રજમાં વન તો જોયું, જમનાજીને બધું જોયું, પણ ઈ જોતા જોતા ઓલા વન યાદ આવ્યા, બળોવન મધુવન મહાવન. સેમ રાસમાં આ બધું તો જોવે છે, એમાં મગ્ન થઈ ગયા, પણ ઈ કરતા કરતા ઓલું વન યાદ આવ્યું, ઈ વન યાદ આવે. ક્યારે આ ઘા જાવ ને ત્યાં સુધી તો એમ જ થાય ને. આ અમે ચર્ચા કરી તો, અહીંયા આપણને તમામ ભૌતિક સુખ સુવિધા મળતી હોય, પાણી માગો ને દૂધ મળતું હોય, તો પરમધામ યાદ આવે? આમાં કેવા રચ્યા પચ્યા થઈ જાય, મગ્ન થઈ જાય કે નહીં. પણ એક ઝટકો લાગે ને, ઝટકો લાગે ત્યારે એમ થાય સાલું અહીંયા તો આટલું બધું મેળવે પછી અહીંયા નહીં રહીએ તો હારું કઈ જગ્યાએ જવાય? કઈ જગ્યાએ જવાય કે જ્યાં એકવાર ફેસિલિટી મળ્યા પછી છે ને હારી કોઈ છીનવી ન હગે, ત્યાં ઝાટકો લાગે જ નહીં. હાલો ને, એવું કઈક થાય કે ન થાય? કે આ પેડ કોણ કરે? એવું થાય કે ન થાય? પણ ક્યારે એવું થાય? જ્યારે થોડુંક દુઃખ આવે ને ત્યારે. તો અહીંયા આપશે કે નહીં? આમાં જો મગ્ન થઈ ગયા છે અને આનંદ આવે છે. અને વેલડિયું નવી નવી, એનો રેત શેત પ્રકાશ, જે સફેદ રેતીના કણ, એનું અજવાસી કેવું, અને શરદ પૂનમનો ચાંદ હોય નવો નવો, ચંદ્રમય, સકલ કલા અજવાસ, અજવાળું કેવું સરસ મજાનું છે. અને પશુ પંખી નવા નવા, અને વનમાં ટહુકારે સરસ મજાનો કરે છે. અને નવા નવા નવીન પ્રકારના સુખ રાજજી મહારાજ સાથે લીધા ને, અને અપાર લીધા, જેનો કોઈ પારાવાર નથી. પણ એ સુખ કેરી વાતડી જીવ રુદે જાણે. હવે આ જીવ કેમ લખ્યું? આ જીવ કેમ આવ્યું? બ્રજ અને રાસ એનું વર્ણન ક્યાં છે? ભાગવતમાન શાસ્ત્રોમાં છે ને. અને આ બ્રહ્માંડ અત્યારે કાલમય બ્રહ્માંડમાં સવારે કોની ઉપર થયા? તો હવે જીવ દેવાપીને સુંદરબાઈના સ્ટેજ સુધી લઈ ગયા ને, ત્યારે આ આનંદ મળી રહ્યો છે. અને અત્યારે મરુ છે ને, મરુ જે હપ્સામાં ગયા, પણ ઇન્દ્રાવતીના લેવલે લઈ ગયા ને વિરહ કરીને, ત્યારે ખબર પડી કે મરુને પણ આનંદ મળે ને. હવે મરુ ખુદ આનંદ લઈ રહ્યા છે, જે ઇન્દ્રાવતી લઈ રહી છે. આ દ્રશ્ય જોવે છે ને એ. તો આ જે સુખ છે એ સાથ અને ધણી વગર બીજો કોઈ માણી શકે નહીં. આ બેહદવાણીની ચોપાઈ. અને અમુક ચોપાઈ મેં તમને કીધું એમ કલશ ગુજરાતીની છે. હવે તે ભોમના વસ્ત્ર ભૂષણ વચને કેમ કહું મુખજી, મારા ઘરની હશે એ જાણશે અમ ઘર તણાએ સુખજી, સુંદરતા શિણગાર શોભા વચને ના કહેવાયજી, તો સ્વરૂપના જે સુખની વાતો લવો કેમ બોલાયજી, ભોમની કિરણો વનની કિરણો કિરણા શશી પ્રકાશજી, તે માહે અમે રમુ પ્રેમે પીયુસુ રંગ વિલાસજી. તમે વિચાર કરો, આ ચોપાઈમાં જેટલો રસ છે કે ખાલી રોજ તમે વાંચો ને તો ઓલા શેરડીના ચોતા છે ને, દાંતે આમ કાઢવાની કોઈ જરૂર નથી. એમને શેરડી હાથમાં આવે ને ખાલી, તો મશીનમાં નાખવાની જરૂર નથી. એમને રસ આવે. તમારા ચોપાયું ખાલી તમે વાગોળો, તમે ખાલી વાંચીને રોજ વાગોળો, કેટલી સરસ મજાની છે ને.
તો ઈ ભોમના વસ્ત્ર અને આભૂષણોનું વર્ણન આ મુખથી કહી શકાય નહીં. કોણ જાણી શકે? મારા ઘરની હશે એ જાણશે. અમ ઘર તણાય સુખજી, મારા ઘરના સુખ સાક્ષાત યોગમાયના બ્રહ્માંડમાં ઉતરી આવ્યા છે, મારા વાલાજીએ ઉતારે છે. સુંદરતા, આ શિણગારની સુંદરતા જો વચનથી કહી શકાય નહીં, તો જે સ્વરૂપ છે, જેણે આ શિણગાર ધારણ કર્યો છે, એ સ્વરૂપની વાતો, એના વખાણ, એનું વર્ણન આ મુખથી થાય? ભૌમની કિરણો, પછી વનની કિરણો, બધું પ્રકાશમાન પ્રકાશમાન. એમાં અમે રહીમાં, એ જગ્યામાં અમે રહીમાં અને આનંદ ને વિલાસ કર્યો. આ બધી ચોપાઈઓ, આ એક ચોપાઈ છે ને, એની સાથે આવી શકે કે ન આવી શકે? આ એક ચોપાઈનું વર્ણન કરવામાં. હવે આગળ જઈએ ને, વાલાજીને કેટલો ઉલ્લાસ છે ને, કે વાલોજી અતિરે ઉલ્લાસ, કે મન માહે રે રડિયાત, કે પૂરવા સુંદરીની આશ, કે મર કલડે કરે રે હાસ, કે ઉલટ ઉત પનવાલયો રમાડે રે અમને નવ નવે રંગ. સૌથી વધારે ઉત્કંઠા કોની અંદર છે? આમાં તો વારંવાર લખશો, અમારા પ્રિયતમ, અમારા ધણી, શ્યામ સુંદર, અમારા વર શ્રી કૃષ્ણ. અને અતિ ઉત્કંઠાથી, ઉલ્લાસ પૂર્વક, આનંદ વિભોર થઈને, મન, આપણે નું કે મનમાં મનમાં, ક્યારેક ક્યારેક આપણે બહુ આનંદ વિભોર હોય તો મનમાં મનમાં, ખબર, મલકાતા હોય ને, તો મન માહે રડિયાત, મનમાં ને મનમાં એવા આનંદ વિભોર થઈ રહ્યા છે. અને જે સખ્યું, જે સુંદરીયું ભેગી થઈ છે ને, પૂર્વા સુંદરીની આસ. સુંદરીમાં કોણ આવે? આનાથી વધારે સુંદર કોઈ છે જ નહીં. એ બધી સુંદરી અહીંયા ભેગી થઈ છે ને. તો આપણા બધાના મનોરથ પૂરા કરવા, આપણે બધાની આશાઓ પૂરી કરવા શું કરે છે? પહેલા તો ઈ, હવે આપણી સામે કોઈ આમ શું કહેવાય કે આમ ઉદાસ હોય અને ઉદાસીનતા છવાઈ ગઈ હોય, અને એવા મોઢે કોક આપણી સામે જોવે, તો એની સામે જોઈને આપણે કેવા થઈ જાય? ઉદાસ થઈ જાય કે નહીં? આપણે ફોર્મમાં હોય, પણ સામે એનું જ નૂર ઉતરી ગયેલું હોય તો એને જોઈને આપણે થઈ જાય ને, ટેન્શનમાં ન આવી જાય થોડાક. પણ અહીંયા વાલાજીને ઉત્સાહ વધારવો છે બધાયનો, તો વાલાજી શું કરે છે? રામતું તો કરશે જ, પણ જુઓ, મંદ મંદ હાસ્ય કરે ને, મરક મરક હસે કે નહીં? મરકલડે કરે હાસ. હું કામ હાસ્ય એવું કરે છે? કે ઉમંગમાં વધારો કરતા જાય અને પ્રેમની અંદર તીવ્રતા ઉત્તરોત્તર વધારતા જાય, જેથી કરીને ઈશ્કની તરંગો છે ને એ વધારે ને વધારે ઉત્પન્ન થાય. અને આમ સાગરમાં હિલોળા લેતી હોય ને એમ લહેરો હિલોળા લે ને એમ સખ્યુંને બહુ જ આનંદ આવે. એટલે ઉન્મદતા છે ને એ વધારી રહ્યા છે. એને શું કહેવાય? ઉલટ ઉતપન. તો સુખ કોની સાથે રહેવાથી મળશે? જો વાલાજી આપણને સુખ આપતા હોય તો આપણને એ સુખ કોની સાથે રહીશું તો મળશે? વાલાજી સાથે જ ને. એટલે આગળની ચોપાઈ શું કહે? તમે એ ગાઓ તો મને ગળાને થોડોક આરામ મળે ને. મેદાન છોડાય નહીં, આપણે આપણા તાનમાં ગવાય. આગળ પાછળ ભલે ને થાય, ગામમાં જો ને એટલે આપણે બંધ થઈ જાય, શરમ આ જ છે. આપણે આપણું ગાય જ લેવાનું, છેલ્લે સુધી લડી લેવાનું, પછી ભલે ને કોઈક જી કેવું એ કહી લઈએ, આપણે વચ્ચેથી કામ બંધ થઈ જાવ? એટલે આપણે આપણો પક્ષ તો રાખ્યો જ નહીં ને.
આખી દુનિયામાં આમ જ થાય, ભીડને જોઈ છે આપણે. અરે આપણું જોવો ને છેલ્લે ખીજા હે, કદાચ આખું ગામ બંધ થઈ જાય ને આપણે બરાડા પડશું તો હું કરી હું લે, કદાચ પછી કરી હું લે એમ કહે ને ભાઈ હું સોંટી પડે, એટલું જ કહે ને કે બીજું કાંઈ. પણ આપણે તો આનંદ લઈ લીધો સોંટી પડીને. પણ આપણે શરમને લીધે છે ને લોકો આવું વિચારશે તો એટલે આપણે બંધ થઈ જાય ને. શીખવામાં આમ જ હોય ને. કે સુખ તો વાલા જીને સંગ કે અર્ધાંગલીએ રે અંગ કે જુવતી કરતી રે જંગ કે રમે નવ નવે રંગ કે ઘણું જંસ ન કેવાલયો રમાડે રે અમને નવ નવે રંગ. થોડું ખારું ઓકવર્ડ છે કારણ કે ઓલાવને ત્યાં પ્રકાશ એવો ને એસી છે ને આપણે ક્યાં બેઠા છીએ અત્યારે. પ્રકરણ એનું જ ગાય છે ને, પણ આ અત્યારે વેશભૂષા કેવી છે હે, અત્યારે ઊંધું છે ને. એટલે આ બ્રહ્માંડ ત્રીજો અખંડ કરવો ને લીલા અતિભારી. હવે આવી વેશભૂષામાં ક્યાં એ સુખ એવી ઉમંગ આવે? નથી આવતી ને. પછી ઘરે રસ પીવો ને પછી ભેગા થાય ને જો આ પ્રકરણ ગાવ ને તો એ રસ આવે કે નહીં. એટલે આપણા પ્રિયતમ છે ને એની સાથે જ આપણને અખંડ સુખ મળી શકે. એની સંગતમાં રહેવાથી અને એની અર્ધાંગની બની જાઓ. અને શ્યામાજી જુઓ અર્ધાંગની રૂપે એ સુખ અત્યારે યોગમાયાના બ્રહ્માંડમાં લઈ રહ્યા છે અને આપણે પણ લઈ રહ્યા છીએ. અને સખીઓ શું કરી રહી છે? અવનવી રાગ રંગથી રમત કે રામત કરતા કરતા ઈશ્કની લડાઈઓ કરી રહી છે. જુવતી કરતી રે જંગ, જંગ કરે છે. અલગ અલગ પ્રકારે ઈશ્કની લડાઈઓ દેખાડી રહી છે. જાણે કે કોઈ મોટો ઉત્સવ ન થઈ રહ્યો હોય. આપણે કહીએ ને જશ્ન મનાયા જાય. આ જંશન એટલે શું થાય? જશ્ન જ થાય. શબ્દ શું આવે? હિન્દી થાય ને. કોઈ જશ્ન હે ક્યાં? જશ્ન એટલે કોઈ આનંદનો ઉત્સવ છે. તમે બધા કેમ શું આ બધું આયોજન છે એમ થાય ને. તો જાણે કે કોઈ ઉત્સવનો ઉજવાતો હોય એવું વાતાવરણ છવાઈ ગયું છે ને. પણ કોની સાથે? કોણ સાથે છે? તો એટલે આપણે કહીએ ને સગ પણ તો સા મળિયાનું સાચું બાકી સર્વે દિશે છે કાચું. જો કાનુડો હર ક્ષણ તમારી સાથે હશે ને. ખાલી એવું નથી કે આપણે બધા ભેગા થઈને અત્યારે આ પ્રકરણ ગાય છીએ ને આનંદ મારે. કૃષ્ણને એકવાર તમારા હૃદયની અંદર લાવો, તમે એને એવો રમાડવા લાગો ને આખા અંગ પ્રત્યંગમાં કે તમે હાઈલા જતા હો, ઘરે બેઠા હો, કોકની સાથે વાતું કરતા હો. તમારા જેવો નૂર કોઈની અંદર આવે જ નહીં. એ સુખ ક્યારે આવે? જો સામળિયા સાથેનું જે સખપણ છે ને એ જાળવો તો. એના સિવાય પછી બીજા કોઈ હારે નહીં. એટલે જ ઓલું આપણે કીધું ને ધીક ધીક પડો મેરી બુધ કો, ધીક ધીક પડો મેરી દેહ, શ્યામ સુંદર વર છોડ કે સંસાર કો કિયો સને. ધિક્કાર છે મારી સુધને, મારી બુદ્ધિને, મારા શરીરને કે શ્યામ સુંદર જેવા વર મળ્યા એને છોડીને હું કોની સાથે સ્નેહ બાંધું છું? એટલે જેટલી ઉત્કંઠાથી હું સંસારને વળગું છું ને, જેટલી નિષ્ઠાથી, એટલી નિષ્ઠાથી હું ક્યારેય કૃષ્ણને વળગું છું? વળગવું પડે ને. એ વળગશો ને તો આનો રસ આવે, નહીતર આવે. જઈએ ને આગળ. કે સુંદરી વલ્લભ રે બંને કે કરે ઈચ્છા મન ગમે કે રીસ તો કોઈ ના રે ખમે કે નીચ તો ભાખે ને નયન મે કે બોલે બળ તન વાલયો રમાડે રે અમને નવા નવે રંગ. સુંદરી અને વલ્લભ,
વલ્લભ એટલે કોણ થાય? હવે આરા મન ફાવે એમ રમે છે, કોઈ એને રોકવા ટોકવા વાળું એટલે નીતિ નિયમો ત્યાં લાગુ પડે છે. અને અહીંયા આપણે ધ્યાન શું રાખી? અહીંયા કીર્તન ગાવ, રાસ રમો, ગમે ને આયોજન કરો, ધ્યાન બધાયનું ક્યાં હોય? આડાહવડા નથી લેતા ને. કયો તાલ ફેરવવાનું કીધો છે ઈ તાલમાં રમો. તમે જો તમે આમ ફરો છો ને ઓલા આમ ફરે છે, હરખા થઈ જાઓ. ધ્યાન ક્યાં હોય? મેનેજમેન્ટ કરવામાં. અને અહીંયા તો જુઓ, મનમાં જેવી ઈચ્છાઓ થાય ને એવા પ્રકારનું ઈ રામત કરે છે. જેવી ઈચ્છાઓ થાય એવી રીતના વર્તન કરે. જુઓ, સુંદરી અને વલ્લભ, વલ્લભ એટલે કૃષ્ણ અને સુંદરી એટલે સખ્યું, કરે ઈચ્છા મન ગમતી રામતો કરે છે. અને આગળ કઈ રીતે શું થાય છે? જો મનગમતી રામતું કરે તો કોઈની બાજુ જોવાનું, કોઈની સામે જોવાનું, આજુબાજુ વાળા શું કરે છે એ, અને કદાચ કાંઈક બોલે તો ધ્યાન આપવાનું. આમાં તો એવું જ છે. જુઓ, રીસ તો કોઈ નારે ખમે, કોઈ કોઈની રીહ કોઈ સહન કરે છે એવું. ખમે એટલે સહન કરવું, પણ રીહ કરતા છે ને, અને રીહ કરે તોય કોઈ જોવે. અને એકબીજાની બાબતમાં કોઈ આધીનતાના વચનો નથી કહેતા કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ હું નહીં કરું, અથવા તું કે હાસુ, એવું કાંઈ નહીં. પોતપોતાની મસ્તીમાં બધાએ મગ્ન, અને કોઈ એકબીજાને નમતું જોખતું નથી. કઈ લડાઈ છે? કઈ ક્રીડાઓ થાય છે? પ્રેમની ક્રીડાઓ થાય છે. આ તમે જુઓ તો ખરા કેવો આનંદ આવતો હોય છે. અને યોગ માયાનું શરીર મળ્યું છે. એ શરીર એના બળથી એકબીજા સામે આમ થોડીક વાતચીત કરી રહ્યા હોય ને, અને આનંદપૂર્વક આ રમી રહ્યા છે. પણ જો અહીંયા રીસ કોઈની ખમે નહીં, કોઈ નમતું જોખે નહીં. વ્રજમાં 52 દિવસના વિરમમાં શું થયું? વ્રજમાં શું થયું? કાંઈ કોઈ નમતું જોઈ ખાતા? રાસમાં એવું આવશે જ ને, આવશે હો આગળ, કે વાલાજીને મારી પાસે જ રહેવા દો, તમારી પાસે બહુ રાખ્યો ને બહુ રમી લીધું, એવું આગળ નહીં આવે. એવું પરમધામમાં છે. પરમધામમાં તો બીજી કદાચ આમ ખેંચીને લઈ જાય ને તો એમ કે લઈ જા, કારણ કે તનજી અનુભવ થાય છે. એ મને એમ જ લાગે હું જ ખેંચું છું, પછી હું કામ તારી ઉપર નહીં કરું. પણ અહીંયા તો કાલમાં છોડીને આવી છે ને, બસ વાલાજી મારાથી અળગા થવા જોઈએ નહીં. તો વ્રજ ને રાસમાં જુઓ, રીસ ખમવાની નહીં, નમતું જોખવાનું નહીં. એ તો વ્રજ રાસમાં ઈસ કતો તોય. અને અહીંયા તો રાજ્યએ શું આપી દીધું? વધારે પડતી સાહેબી આપી દીધી. એટલે કાંઈ ખમી આપણે કાંઈ નમતું જોખી, કારણ કે શું આવે? સાહેબીમાં ખાસ કરીને હું ઈલમ એટલે જ્ઞાન. જ્ઞાનના કૂવામાં એવા ડૂબાડી દીધા છે ને કે આમાં આ ચોપાઈને હું કહું ને એ જ સાચું, તમે અર્થ કરો એ ખોટો. હવે વિચાર કરો, સદગુરુ દેવચંદ્રજી કૃષ્ણ વચ્ચે જે વાતચીત થઈ હોય એની ઉપર કોઈ પણ સિક્કો મારવા વાળા તમે ને હું કોણ? એ વાત કોણ જાણતું હોય? તો જો આની ઉપરથી ખબર પડે કે વ્રજ રાસ આ જગ્યાઓ એવી છે કે ક્યાંક ક્યાંક તો આવું આવી જ જાય છે. અને આ જાગણી બ્રહ્માંડમાં આવી જાય. એટલે કયા ઘરે જવાય જ્યાં આવું છે જ નહીં? આ સમજવું પડે ને. આ ચોપાઈથી મૂળ ઘર બાજુ જ જવાય ને. હવે આગળ ચોપાઈ છે ને સરસ મજાની, હાલો ને આપણે રામતમાં જ ખોવાઈ જાય ને. ચતુરા ચાલે એવું આવે છે. કે ચાલતી ચતુરા રે ચાલ, કે મુખ તો અતિ રે મચ્છરાલ, કે સોહંતી કટ લંકાલ, કે ચડતી જાણે રે ઘંટાલ, કે પ્રેમ કામ સિંધવાલયો રમાડે રે અમને નવ નવે રંગ. કે સખ્યું બધી ચતુરાઈ પૂર્વક એટલી મસ્તી ભરી ચાલી રહી છે ને કે એ ચાલ જોઈને જ આપણે મોહિત થઈ જાય, આમ ગાંડા થઈ જાય. એવી સરસ મજાની ચતુરાઈ પૂર્વકની મસ્તીની ચાલથી ચાલી રહી છે. અને મદ મસ્ત પ્રેમની મદ મસ્તતા એની અંદર એવી ઉતરી ગઈ છે કે એમનું મુખ કેવું થઈ ગયું છે? મુખ તો અતિ મચ્છરાલ, એટલે લાલીમાંથી પૂરેપૂરું ભરાઈ ગયું હોય ને, લાલીમાં યુક્ત એમનું મુખમંડળ
દેખાય છે. આનો અર્થ એવો થયો. અને હવે આગળ જાય ને તો કે સખ્યુની કમર છે ને એ બહુ જ પાતળી છે. સોહંતી કટ કટ કમર આવે ને, અને કમરમાં ખાડો. તમે વર્ણન વાંચજો. સોહંતી એટલે શોભે છે. સખ્યુની કમરમાં ખાડો, અને ખાડો લડેલા છે, એવું અળ આવે, લડેલા છે એ રીતે. કઈ રીતે આમ ચડતો દેખાય? તો કે ઘંટી ચડે ને, ઘંટ હોય ને, ઘંટનો આકાર કેવો હોય? આમ હોય ને, આમ. તો આ રીતે થાય ને. હવે જો અહીંયા કમરમાં આમ ખાડો પડે તો આમ થાય કે નહીં? આમ. હવે એવો અર્થ લ્યો. અથવા તો સખ્યુએ જેને શિંગાર કર્યો ને, ચણિયો પહેર્યો હોય, ચણિયો નીચેથી કેવો હોય? આમ પોળો. પછી ચણિયો આમ ઉપર જાય, કમર સુધી આવે તો કેવો થઈ જાય? થાય ને. અને આ કમરનું વર્ણન છે. એમની કમર પણ આ રીતે શોભી રહી છે. અને ઓલી ઘંટ હોય ને એની જેમ એ આકારી રીતે છે. સમજી ગયા ને? આ રીતે. અને જો પ્રેમની કામના એટલી વધી ગઈ છે ને, તો સિંધ એટલે પાછું આવ્યું ને સમુદ્ર, કે સમુદ્રની અંદર જે લહેરો ઉછળી રહી હોય ને, એમ પ્રેમની કામના એટલી બધી વધી ગઈ છે કે ઈશ્કના તરંગો આ સખ્યુની અંદર પણ એટલા જ હિલોળા લઈ રહ્યા છે. એ કેવું હોય છે આનું શબ્દોમાં વર્ણન ન થાય. એનું મુખમંડળ, એમની આભા, એનો થનગનાટ જુઓ ને તમે, તો અનુભવની આ વાત છે. બાકી કાંઈ થાય નહીં. ઓલું એક ગીત નથી, વૃંદાવનમાં થનકાર થનક થઈ વૃંદાવનમાં. એ કોઈ વૈષ્ણવે ગાયું. વિચાર કરો, એની કલ્પના કેવી સરસ છે કે રાધા કૃષ્ણ રમે રાસ સખી લઈ રાધા કૃષ્ણ રમે રાસ સખી લઈ બીજું કાંઈ નહીં વૃંદાવનમાં. આજ વૃંદાવન હોય ને, રાધા ને કૃષ્ણ રાસ રમી રહ્યા છે, બીજું કાંઈ નહીં. અને થનકાર થનક થઈ આવે ને. આના સિવાય બીજું કાંઈ આવે? તો આપણે ગાતા, ખબર? આપણે વિતકમાં પ્રસંગ આવે ત્યારે, કામની કે મન કામ ના જગાય, શ્યામ પૂરવાઈ કામ ભરી બાંસુરીને બજ કે. કામના ઉત્પન્ન પડે. પણ આ કયો કામ છે? કઈ કામના છે? ઈશ્કની છે. જે રસ પીવાનો હતો ને, ઈ આ વાત છે ને, કે બીજી કોઈ? અને રાસમાં આપણે ઓલું નો હે સખી વૃંદા તે વન રણિયામણું, એમાં એક અંતરો આવે ને, હે રંગ ભીની વગાડી વાલે વાંસળી જો, હે કામ કરવા એ સ્નેહનું સ્વરૂપ જો, રમવાને રાસ વ્રજ નાર શું જો. કામ કરવા એ સ્નેહનું સ્વરૂપ. આ સ્નેહનું, આ ઈશ્કનું રૂપ ધારણ કર્યું છે કામના પૂરી કરવા માટે. તો આપણે બધી કામન્યુ નથી. કામન્યુ પછી કામન્યુ કહેજો ના, કામની નથી એમ નહીં. આપણે કાંઈ કામના નથી એમ નહીં. એટલે કામન્યુ આપણને કૃષ્ણ પ્રત્યે જે લગાવ છે ને, એને કામના કહેવાય ને. એટલે જુઓ, ષટ ઋતુમાં ચોપાય છે. મેઘલિયો આવે ને અષાઢ ધડું કે, શેરડિયો સામસામી રે ઢળું કે, મોરલિયા કોયલડી રે ટહું કે, એણે સમય કંથ કામન્યુને કેમ મૂકે. એ વાતાવરણ જ એવું હોય કે કૃષ્ણ સિવાય સખ્યુને કાંઈ દેખાય નહીં. તો એ સખ્યું એમ કે આવા સમય અમારો કંથ, અમારો ધણી, તારે અમને મૂકાય? તારે અમારાથી અળગા રહેવાય? તો આ થાય કે ન થાય? હવે આગળનું જોઈએ ચોપાય. છેલ્લાઈ આવે ને, છેલ્લાઈ શું આવે છે કે છેલ્લાઈએ અતિરે છેલ કે વલ્લભ સંઘાતે ગહેલ કે પ્રેમ તો પૂરો રે ભરેલ કે શ્યામ સંગે રંગ રેલ કે વાલે બાહોડી બંધવાલયો રમાડે રે અમને નવન
આવે રંગ છેલ્લાયે, આખો શબ્દ જો છેલ્લાયે, અતિ છેલ એટલે અતિ કુશળ, અતિ ચતુર. આ બધી જે સખીઓ છે ને એ કઈ ગાંડી ખેલી નથી, બુદ્ધિ વગરની નથી, બહુ ચપળ, બહુ ચંચળ, બહુ કુશળ ને બહુ ચતુર છે આ બધ્યું. પણ જ્યારે વાલાજી સાથે રમવા માંડે ને, જોજો આમ ચતુર છે પણ વલ્લભ સંઘાતે ગયેલ, વાલાજી સાથે રામત કરતી થઈ જાય ને એટલે એવી ગાંડી ઘેલી થઈ જાય કે આમ ઈશ્ક રસથી બે સુમાર આમ એની અંદર પ્રેમ નો ભરેલો હોય. એટલે પ્રેમ તો પૂરો રે ભરેલ, જરાય વધઘટ નહીં. જુઓ બે સુમાર ઈશ્ક ભરેલો છે. અને જો સખ્યું શ્યામ સુંદર શ્રી કૃષ્ણથી જરાય અળગી રહ્યા વગર, જરાય દૂર નહીં. પેલા દૂર ઊભી હતી, પછી નજીક આવ્યું, ઘેરી લીધા, અને ઘેરી તો લીધા પણ હવે જો એને એમ જ થાય છે કે જેમ વેલડી વૃક્ષને લેપટી છે ને વીંટાય છે ને, એમ હવે વાલાજીને આપણાથી આઘા જવા દેવાય નહીં. એટલે જરાય અળગી રહ્યા વગર આમ ઈશ્કની રેલમ છેલ સાથે શ્યામ સંગે છે ને, એવું છે ને, રંગ રેલ એટલે ઈશ્કના રંગથી ભરપૂર અને રેલમ છેલ સાથે એકદમ ઉન્મત્ત થઈને એ વાલાજીને ભેટી પડે છે. કોણ? એટલે જો વાલે બાહોળી બંધ, તો વાલાજી આવીને સખ્યુને ભેટી પડે કે સખ્યુ આવીને વાલાજીને ભેટી પડે? બે હરખું ને, જી ભેટે. પણ વાલોજી જોતા હતા ને, ધીમે ધીમે સખ્યુ નજીક આવે. વાલાજી તો એક જ છે, તો દોડી દોડીને ભેટ છે કોણ? હવે વિચાર કરો, એ કેવી ઊંચી નીચી આમ થતી છે. પેલા એક ભેટે, ઈ છૂટી પડે તા બીજી એમ કે મારો વારો થાય કે ન થાય? કોઈ કોઈને નમતું દે, કોઈ કોઈને જગ્યા આપશે, રાખશે જગ્યા? આ કેવી રામત છે, વિચાર કરો. આનું વર્ણન કરવું કેમ? સ્ટેજ ઉપર બેઠા હોય ત્યારે ખાલી એની કલ્પના જ કરો, થાય? તો આપણે યોગમાન બ્રહ્માંડમાં જ ભેટતા હતા, વ્રજમાં નહોત ભેટા? વ્રજમાં ભેટતા હતા, વ્રજમાં આમ દોડીને વળગતા હતા, વ્રજમાં ગાંડા થયા હતા. અહીંયા જ ગાંડા થયા, ન્યા નહોત થયા? ત્યાં ગાંડા થાતા પણ બીજા કોઈ જોવે નહીં ને એ પ્રમાણે એમ પણ કરી ન શકતા, નહોતા કરી શકતા. પણ ઓલા આપણા ધણી તો ગાંડા જ હતા, કારણ કે એ કેવા હતા, 11 વર્ષથી નાના, એટલે કોઈ વાંકું વિચારે? આ સમજવા જેવું છો. એટલે બાલક સુંદર બોલે મીઠું, કેડે કરી ઘેર આણું, ખીણમાં યૌવન પ્રેમે પૂરો, સેજડીએ સુખ માણું. પતિ પત્નીના જે સુખ છે, પતિ પત્ની જે એકાંતમાં બેસીને વાતો કરી શકે, એ વ્રજમાં ક્યારે કરી શકતા? જ્યારે કોઈ ન હોય. ગોવાળિયા આમ જુદા વયા જાય, પછી અમે વાલાજીને અમારી પાસે વળગી રાખીએ, પછી એકાંતમાં અમે વનમાં વિલાસ કરતા, અને સરસ મજાનું બાળ સ્વરૂપ ધારણ કરીને મીઠું મીઠું બોલતા ને, તો અમે કેડે કાંખમાં તેડીને ઘરમાં લઈ જતા. પણ કોઈ ન હોય ને તો દરવાજો બંધ કરીને અંદર બેસીએ, એટલે જાણે કે એ અમારો પતિ હોય ને એવું યુવાનીનું સ્વરૂપ ધારણ કરતો, અથવા તો એ રીતે વાતું કરે કે જાણે કોઈ બાળક નથી. સેજડીએ સુખ માણું, એકાંતે અમે સેજિયા ઉપર બેસીએ અને સરસ મજાનું સુખ પ્રાપ્ત કરીએ. એકાંતની વાતું છે, એકાંતનો રસ લઈએ. તો ત્યાં નોત કરતા? અને તમે ગોકુળ લીલા વાંચજો, સરસ મજાની છે કલશમાં. વળગે વાલો વિનોદે અમસુ, દેખતા સહુ જન, પણ વિચારે નહીં કોઈ વાંકું, સૌ કહે નિશન. બહુ સરસ મજાનો ઉત્સવ હોય ને, લગ્ન પ્રસંગ હોય ને, કોઈનો બર્થડે હોય ને, તો આખું ગોકુળ છે ને ધુવાણા બંધ જમણવાર કરતું, બધાને બોલાવી લેતું. તો એ સમયે અમે સરસ મજાનો શિંગાર કરીને બધી વ્રજવધુ આવતી ને, તો વાલાજી કોઈની શરમ રાખ્યા વગર દોડીને આવીને અમને વળગી જાતા, અને વિનોદથી હાસ વિલાસ કરવા માટે પ્રેમથી વળગતા. બધાને દેખતા અમને વળગી જતા, પણ કોઈ વાંકું વિચારતા નહીં. કેમ? કારણ કે એ બાળક સમજતા કે આ તો બાળકનું નિર્દોષ ક્રીડા કરે છે, બાળક નિર્દોષ રામત કરે છે. પણ અંદરની વાત કોઈને ખબર છે કે હું કામ ભેટતા? એટલે જો તારતમના પ્રકાશથી પછી કલશ ગુજરાતીમાં લખે છે, વાત એની જાણું અમે કા વળી જાણે અમારી એ માહેલી વાત ન સમજે બીજો, વાલાજીનો સ્નેહ, વાલાજીનો પરમધામનો સ્નેહ છે. એ કે વાલાજી એવું સાબિત કરે છે કે હું તમારીથી જરાય અળગો રહી શકું નહીં, મને આ સંસારની કોઈ શરમ નથી. પણ ક્યાંથી હોય? એ તો બાળક સ્વરૂપમાં હતા ને આપણે વ્રજવધુ સ્વરૂપમાં હતા ને. એટલે એ સમયે વ્રજમાં જે દોડીને આપણને ભેટતા ને, અત્યારે જો યોગમાયામાં કોણ દોડીને ભેટે છે? અત્યારે કોઈની શરમ છે? ભેટવું તો ન્યાય. પણ ત્યારે શું હતું?
વાડ, કાંટા, કુટુંબ, પાખલ આવે ને, બીજો જાપો પાછો રખોપું કરે, ઈ જવા દે, જવા દેશે? અહીંયા એ બધું મૂકીને આવ્યા છે તો ભેટે કે નહીં? ન્યા કોણ ભેટતું? વાલાજી. પણ જો અંદરની વાત બીજા કોઈને વ્રજમાં ખબર નહોતી, તો વાલાજીનો સ્નેહ હતો. કે અમે જાણીએ ને કે અમારા વાલાજી જ જાણીએ. હવે હાલો ને એ બધું છોડો ને, જાગડી બ્રહ્માંડમાં વાલાજી ક્યાં છે? આ તો આ ચોપાઈ રહ્યું ને તો હું મંથન કરતો, મેં તો ભેગું ભેગું લઈ જ લઈ. હવે વ્રજમાં તો વાલાજી દોડીને ફેટતા, રાસમાં આપણે દોડ્યા, કોઈ આઈના વાળા જોવા વાળા નહોતા, એટલે હવે અહીંયા સારું બે ભેગું થયું છે. વ્રજય છે, રાસય છે, પરમધામય છે, બધુંય છે. હવે કોને ફેટવું? હવે અહીંયા આપણે દોડીને ફેટવું હોય, એ તો ફેટે છે ને. એ તો એમ કે હું તમારા ઘરમાં આવી ગયો, હું તો તમારી નજીક છું, મને જેમ રાખો એમ રાખો, હું તમારે ભેગો છું. આપણે ક્યારે ચોપાઈઓને પ્રેમ કર્યો? ખાલી વાણીને તમે ભેટજો એકવાર. ભેટી શકો? ભેટાય? ન ભેટાય? એને ભેટી પડો તો ગામને દેખતા નહીં. તમે ચોપાયું ઘરમાં વાંચતા હોય, ઓટોમેટિક ભેટવાનું મન થાય. રસ જ એવો હોય કે તમે ભેટા વગર એકવાર આને ભેટો, એકવાર આ ચોપાઈને પ્રેમ કરો, તમે કોઈ વ્યક્તિને નહીં પકડો, કોઈ વ્યક્તિને પગે નહીં લાગો, કે કોઈ વ્યક્તિને પકડશો નહીં. પછી સખ્યું નહીં, પગે ન લાગવાનું હોય. આપણે સુંદર સાથને ઘણી વાર આપણે જોઈને બધાને, અને આમ તરત જ આમ લાંબા થઈ જાય ને એમાં પાછા પ્રણામ ન કર્યો ને તો કેટલાય તો એ જ જોતા હોય કે તમે પ્રણામ ન કર્યા, તમે બહુ એરોગેન્ટ છો. એટલે પણ તમને જેટલા હરખથી મળી છે એમાં પ્રણામ ન આવી ગયા? અહીંના દુનિયાનો એક શિષ્ટાચાર છે પ્રણામ. પણ તમે આ બધા ભેગા થયો, એકબીજાને મળતા વેત તમારા ચહેરા ઉપરથી નથી દેખાતું તમને મળીને મને કેટલો આનંદ થયો? થાય કે ન થાય? એમાં કોઈ ફોર્માલિટી હોય? પણ ઓલો અહીંનો શિષ્ટાચાર છે. શું છે? પ્રણામી હોય તો એ શેનાથી ઓળખાય? અને વૈષ્ણવ હોય તો શેનાથી ઓળખાય? અને સ્વામિનારાયણ હોય શેનાથી ઓળખાય? એ જય સ્વામિનારાયણ જ બોલે. અને એ જડતા નાખી દીધી છે કે હું આ એટલે મારે આ જ બોલાય. એવું કશું જરૂરી નથી. તમે તમારો જે પ્રિય વ્યક્તિ હોય ને એને એમને મળો ને તો તમારો હરખ બતાવી દે કે એને મળતા કેટલો આનંદ થાય ને તમને મળતા કેટલો આનંદ થાય. એટલે પછી કાંઈ પગે લાગવાની જરૂર પડે નહીં. પગે લાગવું ને એક વેદોનો શિષ્ટાચાર છે. પણ જે આપણો મિત્ર હોય ને એ આપણા હૃદયથી આપણી સાથે હોય, હૃદયની વાતો જાણતો હોય, ત્યાં ખુલ્લા દિલથી બધી વાતો કરીશું. ત્યાં એવો કોઈ શિષ્ટાચાર આપણે તુકારા નથી કહેતા. ઉંમરે થઈ ગઈ હોય, ફોન કરી તો નાનપણમાં જે ભાવ હતો એવા જ ભાવથી નથી બોલાવતા. એ કેટલો પ્રેમ હોય છે. ખીજાઈ લઈએ, મનાવી લઈએ, બધું કરીએ ને, પણ એની વગર મજા આવે? એવો જ ભાવ હોય કે નહીં? મોહમ્મદના સમય કે યાર મેરે ઓર હે, ભાઈ મેરે ઓર હે. ન્યાના યારો દોસ્તારો શિષ્યો જુદા હતા, પણ મારા ભાઈઓ તો પછી આવશે. હવે અત્યારે મારી યાદ નથી આવ્યા તો આ થયું કે નહીં? કે બીજું કાંઈ? પછી તો મને આની યાર એ હોત ને યાદ આવ્યું કે આ વાણીને આપણે માથે લઈને આ લઈ કે ભાગવત લઈ, માથે એવું કામ લઈ? માથે લઈ છે ક્યાંથી આવ્યું? આપણે 108 પારાયણ ઉત્સવ કરી ગોલું કરીને તો સૌથી પહેલા દિવસે શું કરે? શોભાયાત્રામાં જ અડધો ટકતો કાઢી નાખે. એ દેખાડો છે. શું છે? એને સરસ મજાના શણગારો માથે લ્યો. તો ઓલા ભાગવત વાળા ભાગવતની પોથી માથે લે. આપણે કોને લઈ? કાંઈ નવું કર્યું? આપણે કાંઈ નવું ગામને બતાવી છે? પછી એ લોકો એમ જ ભાઈ અમે અમારી પોથી લઈ માથે ને તમે એમાં કઈ નવી નવાઈ છે નહીં. તમારું અમારું બે એક જ છે. વિચાર હોય ને વિચાર, જો આજે સુવિચાર ભાઈ, જો હું તમને સાચું કહું, તમે ક્યારેક સાહા પબ્લિસિટીના બોર્ડ હોય ને આમ રોડે આમ ક્યાંક રોડે જતો હોય ને એનો સુવિચાર વાંચજો. એ કે તમે સારા ઘરના છો, એ તમારા સારા કપડાથી નહીં પણ તમારા સારા વિચારો સાબિત કરે કે તમે સારા ઘરના છો. સારા કપડાં પહેરી લ્યો એટલે સારા ઘરના છો એવું નક્કી થાય? તો પછી કપડાથી તો પરે જવું પડે કે ન પડે? તો આપણો ઘરવાળો છે આને માથે રખાય? અને મને આ ઈ તો કયો, આપણે કેટલા વાગ્યા? 4:20 થઈ ગઈ? આટલું બધું થઈ ગયું? અરે એને માથે રખાય? કાંક અહીંયા રખાય? અહીંયા રાખો એટલે હું કઈ છોકરું નથી તેડવું? હવે વિચાર કરો, અહીંયા પતિ પત્ની હોય, અહીંયા ઈ જ્યારે આમ બહાર નીકળે તો એકબીજાની સાથે ન ચાલતા હોય? બે માણસ સાથે ચાલતા હોય ને, અને ગાડીમાં બેઠા હોય તો આગળ પાછળ બેઠા હોય, 4 વ્હીલ હોય તો બાજુ બેઠા હોય કે ન હોય? હોય કે ન હોય? એમ વાલાજીને સાથે રાખો ને,
એવો શિષ્ટાચાર બતાવવાની જરૂર છે. આ તો તમે માથે મૂકશો ને લઈ તમારો માલિક થઈ ગયો, અને માલિક પણ આવશે ને ત્યાં સુધી અક્ષરની જેમ ચાંદની ચોકમાં જ ઊભા રહો, બીજું કાંઈ થશે નહીં. એ ચોપાઈનો પ્રેમ આવે જ નહીં, કારણ કે તમે એમાં એકાકાર થવામાં તમે મારા માલિક અને આ શિષ્ટાચાર આવી ગયો ને, એટલે એમાંથી તમે કોઈ દી બહાર નીકળો જ નહીં. એટલે બીજા કરે છે એ વેદોની મર્યાદા પ્રમાણે કરે છે. આપણે તો વેદોથી બહાર નીકળવાનું કે અંદર જ રહેવાનું છે? હાલો આગળ ચોપાઈ જોઈ ને, તમે ગાવજી. વાણી તો બોલે વિશાલ, કે વાણી તો બોલે વિશાલ, કે રમતી રમતી રે આલ, કે કંઠ તો જાંકરે જમાલ, કે અંગ તો અતિ રે રસાલ, કે સોહંતી રે સનંધવાલયો રમાડે રે અમને નવ નવે રંગ. સખ્યું ખૂબ જ ઉત્સાહમાં આવીને પ્રેમપૂર્વક મધુર સ્વરે ગાય પણ છે અને વાતો પણ કરી રહી છે અને બોલી રહી છે, અને વચ્ચે વચ્ચે પરસ્પર અંદરો અંદર એકબીજાની મજાક મસ્તી પણ કરી રહી છે. અને કંઠમાં આભૂષણો એવી રીતે પહેર્યા છે કે જાણે કંઠ અને આભૂષણ બે એક નો થઈ ગયા હોય, અને ઝાકમ ઝાલ ઝળહળી રહ્યો છે કંઠ, અને અંગ તો અતિરે રસાલ, જેમનું અંગ પ્રત્યંગ છે ને ઈશ્ક રસથી પરિપૂર્ણ છે. અને બધી જ પ્રકારે બધી જ રીતે સખ્યું એવી રીતે શોભી રહી છે કે એમાં તમે કાંઈ ફોલ્ટ કાઢી શકો નહીં. કાઢી શકો એટલે છેલ્લું ચરણ શું છે? બહુ સરસ નથી? જુઓ, સોહન તીરે સનંદ, એવી રીતે બધી જ પ્રકારે શોભી રહી છે, તમે કાંઈ વાક ન કાઢી શકો આમાં આટલી ઉણપ રહી ગઈ છે એવું જરાય કહી શકો. અને હવે અહીંયા મજાક મસ્તી કરી શકે, વ્રજમાં કરતા હતા? નહોત કરતા? રાસમય કરતા હતા? જાગણી બ્રહ્માંડમાં તમે કરી શકો? નથી કરી શકતા. કેમ? ઈલમનો એવો પડદો મૂકી દીધો ને કે હું કથા કરું એટલે હું કોણ? વ્યાસ, અને તમે એટલે વક્તા અને શ્રોતા. આમાં આમય આઘું પાછું થાય, અને જરાય આડે એવડું બીજું મસ્તી મજાક કરો તો લોકો શંકા કરે, જેમ પરીક્ષિતે પ્રશ્ન કર્યો એમ થાય કે નહીં? શું કામ આ બધું થાય છે ખબર? વેદોની મર્યાદા પ્રમાણે આપણે ઊંચ નીચને મગજમાં લીધી, આપણે સ્ત્રી પુરુષનો ભેદભાવ મગજમાં લીધો, આપણે ઉંમર મગજમાં લીધી ને. હમણાં ઓલા આચાર્ય પ્રસન્નનો એક વિડીયો આવ્યો હતો, એ કે આપણી જ પત્ની સ્ત્રી આપણે બે કામ કરાવી. રાતે હું ધંધેથી ઘરે આવું એટલે મારી સાથે બેસવાનું, વાતું કરવાની, અને આખા દિવસ દરમિયાન સવારે તારે મારે એટલું ટિફિન બનાવવાનું, મારા છોકરાઓને હાસવાના, બપોરે તારે ઘરનું કામ કરવાનું, ટિફિન રસોઈ બનાવવાની, સાંજે તારે રસોઈ બનાવવાની, પછી હા સાંજે એકાંતમાં આપણે બે બેહી એ વાતો કરવાની, બીજું કાંઈ નહીં. હા, ધંધાની વાત, ક્રિકેટની વાત, રાજકારણની વાત, બીજી કોઈ વાત તમારે દોસ્તારોને કરવાની કે હગાવાલાને કરવાની, પત્નીને નહીં કરવાની. કારણ કે આપણને એમ હોય આને શું ખબર પડે, એવો વિડીયો છો એને કરો ને, ન ખબર પડતી હોય તો પાડો, તો નજીક આવો ને. તમારા દિલની વાત, એટલે ભાઈ પરિવાર આપ્યો છે શું કામ? એમ પરિવારમાં આપણું અડધું અંગ, આપણે પતિ પત્ની, એ પાત્ર આપ્યો શું કામ? આ દુનિયામાં આવ્યા ક્યાંથી? પરમધામથી આવ્યા છે. પરમધામમાં રાજ્યનો એક જ ઉદ્દેશ્ય છે, મારી સખ્યું કેમ ખુશ થાય, મારા દિલની તમામ વાત એને કહી દઉં.
હોય કે નહીં? पहले एक हक दिल में रूहे लाड लडाऊ निस दिन बेसुमार बाते हक दिल में सो भी ईसक वास्ते मोमिन एवी ચોપાઈ છે ને અપરંપાર વિચારો છે કે મારી સખીને જ કેમ લાડ લડાવ પણ અહીંયા વેદોની મર્યાદા પ્રમાણે ઉલટું છે ને પણ એમાં એ વિડીયોમાં છેલ્લે જે કહે છે ને કે ચેતનામાં કોઈ દિવસ લિંગ ભેદ ન રખાય. ચેતના એટલે આપણી અંદર જે ચેતન શક્તિ છે ને અત્યારે આપણા નિજાનંદ સંપ્રદાયમાં છે આપણા બધાનો સંબંધ થયો શરીરને લીધે અટકને લીધે એક તાલુકાના છે એટલે એક જિલ્લાના છે એટલે દૂર દૂર સુધી આપણા ગઈઢા ભેગા થાય છે એટલે ક્યાંક આ શેનો સંબંધ છે? આત્માનો. તો ચેતના છે ને અંદર ચેતનામાં લિંગ ભેદ આવે કે આ સ્ત્રી ને આ પુરુષ ઈ આવે રાખવો જોઈએ. ઈ ભેદ જાય ને તો તમે મજાક મસ્તી કરી શકો. ઈ ભેદ અહીંયા હતો એટલે વચ્ચે વચ્ચે જુઓ સખ્યું પરસ્પર એકબીજાની મજાક મસ્તી પણ કરી શકે છે ને. હવે આગળ જઈએ ને ગાવતી શું આવે? ગાવતી ગાવતી સુચંગ રે રંગ કે આણતી અતિરે યુમંગ કે સ્વર એક ગાય સંગ કે અલબેલી અતિરે અંગ કે વાસના ઓ સુગંધ વાલયો રમાડે રે અમને નવા નવે રંગ. સખ્યું પણ ખૂબ જ ઉત્સાહમાં આવીને ઉન્મદતા સાથે ગીતો ગાઈ રહી છે. અને જુઓ કઈ રીતે આણતી અતિરે ઉમંગ, એકદમ ઉમંગ સાથે. અને જુઓ બધાયના કંઠમાંથી એક જ પ્રકારનો સ્વર એક સાથે નીકળી રહ્યો છે. અને એમનું અંગ, એમનું રૂપ કેવું છે સખીઓનું? ખુશી અને મસ્તીથી ભરેલું છે. જો આ શબ્દ બહુ અલબેલી. અલબેલી કોને કહેવાય? આમ થનગનાટ હોય, આમ અત્યંત ખુશીથી ભરપૂર હોય, મસ્તીથી ભરપૂર હોય ને એવું એમનું અંગ છે, એવું એમનું રૂપ છે. અલબેલી અતિરે અંગ. અને એમના અંગ પ્રત્યંગમાંથી પરમધામનો ઈશ્ક પ્રવાહિત થાય ને એટલે સુગંધ પ્રવાહિત થઈ રહી છે. વાસના ક્યાંની છે? વાસનાઓ સુગંધ, સાક્ષાત પરમધામનો ઈશ્ક એની સુગંધ પ્રવાહિત થતી હોય ને એવું લાગે છે. હવે અહીં શું આપ્યું? જો બધી આપણે સ્ત્રીઓના સ્વરૂપમાં છે ને એટલે સ્વર ગળામાંથી એક જ સ્વરે રાગ નીકળે. તમે અહીં જોજો બેનો ગાહે ને ગમે ત્યારે એ બધા બેનો ગમે ત્યાં હોય, ગમે એ સોસાયટીનું મંડળ લઈ લો અને મંડળનો 5 બેનો ભેગા થાય એનો રાગ હારો ભેગો થઈ જ જાય. ભલે 1-2 કડીમાં 3-4 કડીમાં આમ થાય પણ બેનો તમે ગમે ત્યાં ગાતા હશો, આમ દૂરથી આમ રસ્તા ઉપર આવશો એનો રાગ ભેગો થઈ જાય. આપણો થાય યોગમાન બ્રહ્માંડમાં થઈ જાય ને અહીંયા થઈ જાય છે, આપણો નથી થતો ને. વિચારવું પડશે કે નહીં કંઈ? એટલે સ્ત્રી સ્વરૂપમાં જઈને લિંગ ભેદ પરિવર્તનમાંથી બહાર નીકળશું ને તો એ ભેગો થાય ને. હવે કેટલી 2 ચોપાઈ જ રહી ને કેટલી રહી? વલ્લભ. વલ્લભ આવે ને કે વલ્લભ કંઠ રે વડાય કે લીએ રંગ ધાય ધાય કે રામત કરે રે સવાય કે પાછી નવ રાખે રે કાય કે ઊભી રહે રે ઓ કંધવાલયો રમાડે રે અમને નવ નવે રંગ. વલ્લભ કંઠ રે વળાય એટલે શું કરશે? કરશે હું? આ સખ્યું રામત કરતી કરતી આવેગમાં આવીને એકદમ પ્રેમથી આમ ગતિમાં તીવ્રતા વધારીને રમતી રમતા રામત કરતા કરતા દોડતી દોડતી જઈને વાલાજીને ભેટી પડે અને અવનવી રામતું કરે. જો રામત કરે રે સવાય
ઉત્તરોત્તર એકબીજાથી ચડિયાતી ઈશ્કની ક્રીડાઓ ને રામતો કર્યા કરે છે. અને પાછી નવ રાખે રે કાંઈ, એટલે જરાય શરમમાં નથી રહેતી, કાંઈ પાછું વાળીને જોતી નથી. માંડ લાગમાં આવ્યો છે. કોણ કે માંડ લાગ આવ્યો છે? અને જુઓ આજુબાજુ કે જોવાનું નહીં, એકદમ દ્રઢતા સાથે, આપણે જડતાની સાથે એમ ન કહે, પણ એકદમ દ્રઢતા સાથે નિશ્ચયથી વાલાજીની નજીક જઈને ઊભી રહી છે. એને ભેટી પણ પડે છે, ક્યાંય કોઈની શરમ રાખતી નથી. એટલે ઊભી રહે રે ઓકંદ, જેમ આપણે આગળ ચર્ચા કરી હતી એમ અહીં આપણે આ વાણીને ભેટી શકીએ. પણ ભેટી કેમ ન થકતા? કારણ કે આપણે આને માન આપી. હું માન આપી? સ્વરૂપ ને પાછા કઈ સાહેબ, અમારું, અમારા, અમારું નહીં, અમારા સ્વરૂપ સાહેબ, અમારા રાજજી, એમ જ ને, અમારા ને આપણા રાજજી. આપણા રાજજી મહારાજ એવું કીધું, મહારાજ લગાડો ને એટલે વાત પતી ગઈ. મહારાજ પાછળ લગાડો એટલે પ્રેમ ગયો. આપણે વાલૈયો કયો, કાનુડો કયો, પ્રિયતમ કયો, પ્રીતમ કયો, એટલું કહેવો ને એટલે બધાય દરવાજા ઉઘડી જાય કે નહીં. પણ આમાં રહેવો ને તો એકેય દરવાજો ઉઘડે એમ નથી. શેનો? ઈશ્કનો. સાહેબી રહે. એટલે જો અહીંયા એ સમજાવે છે કે કાંઈ પણ શરમ રાખે નહીં. એટલે આમ જ બહાર નીકળવું પડે. હવે છેલ્લી ચોપાઈ આવશે ને, કે ઇન્દ્રાવતી અંગે રે આપ કે વાલાજી શું કરે રે વિખ્યાત, કે મુખ તો મેલે રે સંઘાત, કે અમૃત પીએ રે યઘાત, કે સુખ તો લીએ રે સુંદર વાલયો રમાડે રે અમને નવ નવે રંગ. હવે ઇન્દ્રાવતી હબસામ બેઠી બેઠી બધું આપ જોવે અને પાછી ન્યાય રામત નહીં કરતી હોય, એ પોતાને જ નહીં જોતી હોય. એટલે આ બધું કરતી વખતે ઇન્દ્રાવતી પણ કાંઈ પાછળ નથી રહેતી હો. એ બધાની મોયર જ છે, આપણે કહીએ ને, એ બધાની આગળ જ છે. એટલે એ તો પોતાનું અંગ સોંપી ચૂકી છે. કોને? પોતાનું બધાય કરતા પોતાનું અંગ, પોતાનો આકાર બધાય કરતા વાલાજીની એકદમ નજીક રાખવા વાળી હોય ને તો એ કોણ છે? એકદમ ગાંડાની જેમ ચતુરય છે. જોજો, એ હારી આગેવાની લે ને ત્યારે ચતુર, અને પછી વાલાજી રમવાનું હોય ને ત્યારે બધાયથી વધારે ગાંડી ખેલી કોણ થાય? ઇન્દ્રાવતી. એની અંદર બે ગુણ છે. વાલાજી તો એકદમ ગાંડા ખેલા એટલે એક જ ગુણ છે, પણ ઇન્દ્રાવતીમાં બે ગુણ છે. એ આગળ આવશે. એક ચતુર ને પાછી રમતા ગહેલી. આમ ચતુર છે અને આમ રમત શરૂ થાય પછી ગાંડી, પાછું વળીને કાંઈ જોવે નહીં. તો ઇન્દ્રાવતી પોતાનું અંગ આપી દે છે ને એકદમ વાલાજીની નજીક રહીને. આપણે નો કે કાનમાં ખુશુર ફુસુર કરે, ગામને સમજાય, અને અહીંયા પોતે જ દાવો કરે, જો એક પગ ભર રાખું તને તો હું ઇન્દ્રાવતી ને. અને પાછી શું કહેવું? મેં અનેક વાર જીત્યો છે આગે, વળીને વસે કે આ વાર આગળ મેં તને બહુ જીતેલો છે ને હજી એક વાર તું મારી સામું નહીં જોઈશ એટલે હું તને કેચઅપ નહીં કરું, એમ હું તને મારી તરફ નહીં લઈ શકું એમ. એક વાર હાથમાં આવી પછી એક પગ તારો ઊંચો રખાવું, લંગડી થઈ જાય ને. તું બહુ મારાથી છુપાઈ રહ્યો, પણ હવે તું છુપાઈ શકે ને, એવું સટ ઋતુમ કહે છે. પણ અહીંયા જુઓ, એકદમ નિકટ, એકદમ નજીક ઇન્દ્રાવતી છે અને વાર્તાલાપ કરી રહી છે. શરીર તો નજીક છે પણ વાતમાં હવે જો એનું મુખમંડળ એકદમ વાલાજીના મુખમંડળ સાથે નજીક જ મૂકી દે એકદમ, અને મુખમંડળનો સ્પર્શ કરાવે અને ચુંબન કરે. જુઓ, મુખ તો મેલે રે સંઘાત, વાલાજીના મુખ સાથે ઇન્દ્રાવતી પોતાનું મુખ મૂકી દે અને ચુંબન પણ કરે ગાલોમાં, અને પ્રેમને અમૃતનું રસપાન કરે. હવે કેવી લીલા છે! તો સુખ તો લીએ રે સુંદર. તો રંગમોહલની અંદર આપણે એકબીજાથી અળગા છે, સાક્ષાત રંગમોહલના સુખ અહીંયા લઈ રહ્યા હોય ને એવી આ રામતું શરૂ થઈ ગઈ. કોને દેખાડવા આવું શું કામ કરી રહ્યા છે? અક્ષરને આ બધું બતાવવાનું. અક્ષરને જરાય ક્વેશ્ચન ન થવો જોઈએ. અક્ષર પછી ફરિયાદ ન કરવો જોઈએ કે નહીં મારે તો રંગમોહલનું જોવું હતું અને તમે તો કાંઈક બીજું બતાવી દીધું. નહીં, એ પ્રશ્ન જ ન કરી શકે એવી અહીંયા લીલા કરવાની છે. તો જે સાક્ષાત રંગમોહલમાં છે એ જ. પણ છે ને ક્યારેક આપણે સ્ટેજ ઉપર બેઠા હોય ને બહાર ઉત્સવમાં, ત્યારે કથાકાર આ કહી શકે નહીં, કારણ કે એને પ્રોટોકોલ હોય. શું હોય?
તો મહેરાજ ઠાકુરની અંદર ઇન્દ્રાવતી છે, એ અપસામ બેઠી છે. આ લખવાવાળા છે ઉદ્ધવ ઠાકુર, એ લખતા લખતા વિચારતા નહીં હોય. જો જે લખતા હોય છે ને એ વિચારતો હોય કે આવું શું આવે છે. ઓલું તો આવેશમાં વાણી ઉતરે, પણ લખતો હોય એને જ ખબર હશે ને થોડીક. અને એ તો ઠીક, જેને વાંચ્યું એને પછી કેવી ખબર પડે કે હારું આવું લખવામાં શરમ ન રાખી, એને આટલું બધું જાહેર કરી દીધું. કોના માટે કર્યું? આ તારતમનું આટલું બધું અજવાણું કાંઈ બાકી રાખે નહીં. કારણ કે આપણે દુનિયાએ શું લેવા દેવા, એના પ્રોટોકોલ આપણે શું લેવા દેવા. ત્યારે આ બધી વાતો લખે ને, એમને લખાય નહીં ને. એટલે 13મું પ્રકરણ પૂરું ને કેટલામાં? 12મું 13મું. હવે 4:45 કેટલી વાર છે જુઓ તો? 15 મિનિટ છે. હા તો હાલો, એ એક લેવાઈ જશે, આપણે એ લઈ લઈએ. બરાબર, આગળનું પ્રકરણ લઈ લઈએ. હજુ આમાં હમચી શબ્દ આવે ને એની વ્યાખ્યા લઈ લઈએ આપણે પહેલા. હમચી આગળ આવ્યું હમચડી, અને આમાં ચોપાયું આવશે હમચડીમાં. આગળ ચોપાયુમાં એ શબ્દ આવશે હમચડી. તો મેં ગૂગલમાં સર્ચ કર્યું, થોડુંક મળ્યું, હું તમને કહી દઉં. હમચડી કે મુખ્ય રૂપથી કે આધ્યાત્મિકતા અને ભક્તિથી પૂર્ણ અથવા તો રાસલીલાના પ્રસંગોમાં જ એ હમચડીનો ઉપયોગ થાય. એટલે રાસલીલાનો પ્રસંગ હોય અથવા તો આધ્યાત્મિકતામાં ભક્તિથી પૂર્ણ થયેલા હોય તો એ સમયે થાય શું આમાં? તો હમચડીમાં ખાસ કરીને સખિયું હોય અથવા તો ભક્તો હોય. એ કરે શું? ઉછળકૂદ કરે, પછી રામત રમે, રમીને પછી તાલી પાડે, પછી પ્રેમમાં મગ્ન થઈ જાય, અને પછી શું કરે? ગીતો ગાય અને નૃત્ય પણ કરે. કોની સાથે? પોતાના આરાધ્ય દેવ અથવા તો પોતાના પ્રિયતમ સાથે. અને સાહિત્યકારોની દ્રષ્ટિએ જોવા જઈએ, સાહિત્ય અને લોકગીત પ્રમાણે જોવા જઈએ તો હમચડીનો અર્થ શું થાય? આનંદનો ખેલ. મુખ્ય રૂપથી એનો અર્થ જાણવા જાવ તો શું થાય? રામત. જો હમચડીને રામત કહેવાય, રામત કહેવાય, ખેલ કહેવાય, લીલા કહેવાય અથવા તો નૃત્ય. પણ કેવું નૃત્ય? જે ખુશી અને મસ્તીથી ભરેલું હોય, જેમાં ટાળીઓનો ગડગડાટ હોય અને સાથે સાથે શું હોય? ટાળીઓના ગડગડાટ સાથે ભજન કરવાનું હોય. અને ભજન કોનું કરવાનું હોય? પોતાનું જે આરાધ્ય દેવ હોય ને એની આરાધના કરવાની હોય. પછી મેં એક બે બહેનોને પૂછી જોયું કે આ હમચી ખૂંદી એટલે ખૂંદવાનું. ઓલા રાંદલ તેડે, ખબર કે માતાજીને લોટા તેડે? શું તેડે? રાંદલ તેડે ને. એ મેં શબ્દ સાંભળ્યો છે. હું ત્યાં પછી 12 વાગે જમવા જ ગયો છું. આપણે જમવાનું કે રાંદલ તેડા, ને ભાઈમાં રાંદલ તેડે. લગ્ન પછી ડાયરેક્ટ તેડે, માતાજી તેડે. શું તેડે? હા, તો રાંદલ તેડે. પછી મને પ્રશ્ન થયો, રાંદલને તેડો કેમ તમે? રાંદલને તેડો એટલે શું? તેડો કેમ તમે? તેડું આવે ને, તેડું આવે કે હાલો તેડાવી, એમ ને? એવું થાય ને? ઠેક. પછી એ તો બધું ઠીક, પણ એ કે એમાં ઘોડો ખૂંદે. તો એ ઘોડો લાવ્યો ક્યાં તમે? અને એ ઘોડાને પાછું ખૂંદવાનું. કા ઘોડા ઉપર બેહીને ઘોડાને ખૂંદાવાનું? શું કરવાનું? હા હા, શું કરવાનું? શું? હાલો, એ ચર્ચા કરવાની છે. પ્રકરણ તો લેવાઈ જાય, આપણે ટાઈમ ટુ ટાઈમ પૂરું કરી દેવું. એ કયો તો હાલો થાય જા. ઓલું શું કહેવાય? ચોખવટ કરવાની. ઘોડો ખૂંદવો એટલે શું? પછી મેં પૂછ્યું ને તો એ કે આમાં જેને અંદર માતાજી આવે ને, તો જે પાત્રને સિલેક્ટ કર્યું ને આની અંદર જ માતાજી આવવા જોઈએ એમ. પછી કે એને સેન્ટરમાં રાખે કે બાજુમાં રાખે? પછી એ ધૂણે એમ તમે ધૂણો કે શું કરો? એને ધૂણવા દેવાનું. પણ મેં એવું જોયું છે કે જે બહેનો હોય ને પરિવારના, એ થોડુંક નાચે, કૂદે, ગીત ગાય, ભજન કરે, એવું બધું કરે. પણ કઈ રીતે કરે? એ ગોળ કુંદાળોમાં આગળ ન વધે. એ આપણે, તમે કેમ ઓલું તમે પેલું શું કરો? આપણે આ જે પરિક્રમા તમે ગાવશો ને પછી ખબર આગળ પાછળ જાઓ, એમાં પગ આગળ નથી લઈ જતા, ખાલી આમ થાપી આપો પગને અને તાળી પાડો ને એકવાર પાછળ. એવી રીતના ખબર આ માતાજી તેડે ત્યાં બધું આ કરે ને, બસ એને શું કહેવાય? હમચી ખૂંદીએ એવું કહેવાય. તો એવી રામતથી શરૂઆત થાય ને. એટલે થોડીક ચોપાઈઓ આપણે લઈ લઈએ. રાગ કોઈ એવો છે નહીં પર્ટિક્યુલર, પણ મેં બેસાડ્યો હતો. હજી રાસમાં આપણે ક્યાંય ગાયો નથી. આમ મૂળ રાગ તો આનો કાલેરો છે. પેલા તો શરૂઆત આ રીતે થાય. આવો રે સખીઓ તમે, આવો રે સખીઓ
તમે આવો રે સખ્યો આપણ હમચી ખૂંદીએ રે કાંઈ વાલાજીને ભેળા લીજીએ આવો રે સખીઓ તમે આવો રે સખીઓ તમે આવો રે સખ્યો રામત કરતા ગીત જ ગાઈએ કાંઈ હાસ વિનોદ રંગણા કીજે રે આવો રે સખીઓ તમે આવો રે સખીઓ. એટલે આગેવાનની પાછી કોણ લે ખબર? ઇન્દ્રાવતી. એ સખ્યું તમે બધું આવો, એ સખ્યું હાલો ઘેરામાં ને ઘેરામાં, ટોળામાં ને ટોળામાં હાલો, એકદમ નજીક આવી જાઓ. તો આપણે જે ઓલા માતાજીમાં પછી નો પછી બધી આપણા પરિવારની બહેનો ભેગી થઈને હાવ નજીક જ હોય ને, કારણ કે ઘર નાનું હોય કે મોટું હોય એટલે, અને નાનું રૂમ હોય કે ન હોય પણ એ નાના રૂમમાં જ એ એવી રીતના જ કરે. જુઓ તો અહીંયા તો મોટું જ છે ને જગ્યા. એટલે ઇન્દ્રાવતી કહે છે વાલાજીની એકદમ બધું નજીક આવી જાવ. હાલો સખ્યું આપણે હમચીની રામત, અને રામત કરતા કરતા આપણે એકલ્યું નથી કરવાની, વાલાજીની આમાં ભેળા લેવાના છે. વાલાજીની સાથે રાખીએ ને તો જોજો પ્રેમના રંગમાં રંગાઈને ઈશ્કની તરંગોથી છલકાઈને હાલો ને આપણે આનંદ પ્રમોદથી આ હમચડીની રામત કરીએ અને વાલાજીને પણ સાથે લઈએ. અને સખ્યું આનંદ પ્રમોદ કરતા કરતા વચ્ચે વચ્ચે આપણે સરસ મજાના પ્રેમના ગીત જ ગાઈએ, અને ગીત ગાતા ગાતા હાસ્ય વિનોદ અને વિલાસ કરતા જઈએ, અને ઈશ્કના તરંગોમાં વધારે ને વધારે તરબોળ થઈએ ને. હવે છે ને આપણે ગાઈ લેશું 5 મિનિટ, અને બહુ જ સરળ છે, આમાં ઊંડાણમાં કંઈ લેવાનું નથી. જુઓ હવે છે ને આમ રાસ હિંચમાં શરૂ થાય ને 3 તાળી કેવી રીતના, એવી રીતના આપણે ગાવાનું. મારા વાલૈયા એ રામત ઘણી રૂડી હમચડી રડી યારી મારા વાલૈયા કાલે રામા કંઠ ચઢાવી મારા વાલૈયા ગીત ગાઈએ પડતાલી મારા વાલૈયા. ઉભા રહ્યો વચ્ચે બોલવું પડે ને કા. હે મારા વાલાજી આ રામત તો જો કેવી સરસ મજાની રૂડી એટલે અમને ગમે એવી, અને મનોરંજક એટલે મનોરંજન પૂરું પાડવા વાળી છે. અમને તો બહુ જ ઉત્કંઠા છે આ રામત રમવાની. એટલે કાલેરા રાગને અલાપતા અલાપતા અલપતા હાલો ને હાથ અને પગની પડતાલી સાથે આપણે આ તાલ દેતા દેતા આ હમચડીની રૂડી રામત કરીએ. હવે આગળ ને હમચડીનો અવસર આવ્યો મારા વાલૈયા આગે કહ્યું નહીં અમને તમને રે વાલૈયા એવો સમયો અમને ક્યાં હે ન લાધો હામળી રહી તી અમને રે વાલૈયા. અવસર એટલે માંડ મોકો મળ્યો છે આ આનંદ કરવાનો, આવી રામત કરવાનો મોકો તો હવે મળ્યો છે. આગળ અમે તમને ક્યારેય કહી શક્યા નહોતા, આવો સમય તો અમને ક્યારેય મળ્યો જ નહોતો, આવો સમય આવો પ્રસંગ હાથમાં આવ્યો જ નહોતો. તો અમારી ઈચ્છા છે ને અધૂરી રહી ગઈ હતી, અમારી મનોકામના અધૂરી રહી ગઈ હતી. કેમ અધૂરી રહી ગઈ હતી? વ્રજમાં રમવું તો તું આ રીતે વાલાજીને ઘેરીને વાલાજીને સાથે લઈને, પણ સમાજની કુટુંબ કબીલાની મર્યાદા એવી હતી ને કે અંદરથી તો ઈચ્છા હતી પણ વાલાજીને કહી શકતા નહોતા. એવો સમય એવો લાગ અમને ક્યાંય મળ્યો નહોતો. પણ હવે તો સામેથી હાલી, કારણ કે આવી કુટુંબ કબીલા પરિવાર બધું છોડીને આવ્યા છે ને, અહીંયા કોઈ કાંઈ રોકવા ટોકવા વાળું છે નહીં. એટલે વાલાજીને સામેથી કે હાલો આવો અવસર આવ્યો છે, હાલો આગળ. જે રસ છે વાલા હમચડીમાં તે તો ક્યાં હે ન દીઠો રે હો વાલૈયા
જેમ જેમ સખીઓ આવે અધ કેરી તેમ તેમ દિયે રસ મીઠો રે હોવા લૈયા. આ હમચડીની રામતમાં જે ઈશ્ક અને આનંદનો રસ છે ને, એવો રસ, એની અનુભૂતિ અમે આજ સુધી બીજે ક્યાંય કરી નથી. અને જેમ જેમ સખ્યું જો દોડતી દોડતી સામેથી ઈશ્કથી છલકાતા છલકાતા પ્રેમમાં મગ્ન થઈને જેમ જેમ વાલાજીની નજીક આવતી જાય છે ને, એમ વાલાજી પણ પોતાની પાસે જે ઈશ્કનો મીઠો રસ છે ને, એનું રસપાન એટલું જ વધારે ને વધારે અધિક કરાવતા જાય છે. મીઠો 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 મીઠોની વધતો જ જાય. અને પછી રામત કરતા કરતા શું કરશે? હવે ઉછળકૂદ કરે, રમે, તાલી પાડે, પછી ગાહે નહીં, કરાય ને, બધું કરાય ને આમાં. હા, આનો કોઈ એવો તો પ્રકાર નથી. એટલે આગળ વચન સર્વે ગાઈએ પ્રેમના, તેના અર્થ અંગમાં સમાય મારા વાલૈયા. તેતા અર્થ ઉભા રહ્યો. તેતા અર્થ પ્રગટ પાધરા હોવા લૈયા. હસ્તક વાલા સંગ થાય મારા વાલૈયા. હવે આ રામત કરતા કરતા આપણે સરસ મજાના પ્રેમના ગીતો ગાય. અને પ્રેમના ગીતો એવા ગાય કે જેના અર્થ કરવા જઈએ ને તો શબ્દમાં એનું વર્ણન થઈ શકે નહીં. આપણે જ ગાવાના અને આપણા જ અંતસ્કરણમાં સમાય જાય. આમ તો એના અર્થ કરવા જાવ ને તો બહુ સીધા, સરળ અને પ્રત્યક્ષ છે. વાલાજીને સાથે લઈને તો વાલાજીના માધ્યમથી એના અર્થ પણ થાય, અથવા તો આપણી અંદર જે આપણે અનુભવ કરીએ છીએ ને, એ આપણા અંગ પ્રત્યંગથી હાથ વડે સંકેત કરીને પણ આપણે વાલાજીને બતાવી શકીએ. એટલે જો પ્રેમના શબ્દો બહુ સીધા હોય પણ એનો ખાલી અનુભવ થાય. શબ્દોમાં સમાજ સામે વર્ણન કરવા જાહો ને તો સમાજ ઊંધું જ લે, એને ખબર પડે જ નહીં. આમ બધાય કયો પ્રેમની વ્યાખ્યા બધાય કરે, પણ જે પ્રેમ કરતા હોય છે ને, જેને પ્રેમ થઈ ગયો હોય છે ને, એને કેવી નજરે જોહે? ભલે ને આ દુનિયાનો કર્યો હોય, પણ કર્યો ને, આપણે તો વાતું કરી. આ બહુ સમજવા જેવું છો. પ્રેમ કર્યો ને એને બધા લંપટ કહે. અને પ્રેમની વ્યાખ્યા કરવાના આવશે ને, સ્ટેજ ઉપરથી આમ પ્રેમનું ભાષણ કરવાના આવશે ને, ત્યારે એવી એવી શાયરીઓ લઈ આવશે ને કે ઓલા બધા વાહ 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 વાહ. પણ એકવાર કરીને બતાય પછી સ્ટેજ ઉપર તને ઊભો રાખે છે. આ સમજાય છે? આ બધું બહુ સમજવા જેવું. તો હવે કૃષ્ણ એને પ્રેમ કર્યો હોય તો કેટલું વગોવવું પડે. અહીંયા ક્યારેક સમાજની દ્રષ્ટિએ પ્રેમ કર્યો હોય ને તોય વગોવે, તો કૃષ્ણ એ કર્યો હોય ત્યારે એટલે શબ્દ જો સીધે પ્રેમ કે શાસ્ત્ર તો શ્યાનપ છલ. પ્રેમના શબ્દો બહુ સીધા હોય પણ એ હૃદયમાં સમાય, વર્ણન કરી શકો એમ નહીં. પણ આ તો જો વાલાજીની કૃપાથી એમનો આવેશ આ શાસ્ત્રોમાં સવાર થયું ને, તો આ ચોપાઈના માધ્યમથી આ શબ્દમાં પ્રેમ પ્રગટ થયો. બાકી આનું વર્ણન થાય, આ આપણે જે આનંદ કર્યો એનું વર્ણન થાય ન થાય ને. હવે હમચડીમાં પાછા 3 રસ લેવાના. આગળ લીધા હતા ને એમ હમચડીમાં એવું ઉભા રહ્યો. એ ત્રીજું ચરણ છે ને, ઉભા રહ્યો. પહેલું અમૃત પીજે ને ચૂમન દીજે, કંઠડે વાલાને વળાઈ રે હો સખીઓ. હમચડીમાં 3 રસ લીજે, રહે સરામતડી ગાઈએ હો સખીઓ. સખીઓને કહેવાય ને અમૃત પીવું એટલે એકદમ મુખ કમળની નજીક જઈને આપણું મુખ કમળ મૂકવું, ચુંબન કરવું અને વાલાજીને ભેટી પડવું. જોજો, એટલે પ્રેમનું અમૃતપાન કરવું, પછી ચુંબન કરવું અને પછી વાલાજીને ભેટવું. આમ જુઓ તો ત્રીજા ચરણમાં કે છે હમચડીમાં 3 રસ તો ખાસ લેવાના. પણ આ અર્થ કરવા જાઓ ને તો અર્થમાં જુદું લખેલું છે કે એક તો ચરિત્રને મૂર્ત કરવું. મૂર્ત એટલે ચરિત્રમાંથી બહાર નીકળી જવું, આ મંત્ર મુગ્ધ થઈ જાય ને એ રીતે વાલાજીમાં મગ્ન થઈ જવું. અને પછી રામત કરવીને ગીત ગાવા. આ 3 રસ લેવાના. પણ હકીકતમાં 3 રસ લેવાને તો એ ઉપર જ છે કે વાલાજીથી અળગ થવાનું નહીં. જે રીતે વૃક્ષને વેલડી છે એ વીંટળાઈ ગઈ હોય ને, એમ જ વાલાજીની સંગતમાં આપણે વીંટળાઈ જવાનું છે. અને સાથે સાથે રામત કરતા કરતા ગીત ગાવાના છે. તો આનું વર્ણન શબ્દોમાં થાય. એ જે સુખ લીધા એ તો હૃદયમાં સમય કે નહીં, તો છેલ્લી 2 ચોપાઈ એની જ છે.
એ રામતમાં વિલાસ જે કીધા તે કહેવાય નહીં મુખ વાણી મારા વાલૈયા. સર્વે સુખડા લઈ કરીને રહ્યા રુદિયામાં જાણી મારા વાલૈયા. આ રામત કરતા કહેતા જે હાસ વિનોદ વિલાસ કર્યા છે, જે સુખ લીધા છે ને, એનું મુખથી વાણીથી શબ્દથી વર્ણન થઈ શકે નહીં. આ બધા સુખડા આપણે લીધા અને રુદિયામાં રાખ્યા, એ આપણે જ જાણી શકીએ, બીજા કોઈ જાણી શકે નહીં. અને જે ગીત ગાયા ને, પ્રેમના ગીત ગાવા એટલે શું ખબર? જી મનમાં આવે એ ગાવું. બાજુવાળાને ખબર ન પડે કે હું લલકારે, પણ એ ગીત પ્રિયતમ માટે જ હોય, બીજા કોઈ માટે હોય એ રીતે. પ્રેમનું ગીત આખું અલગ જ હોય. એટલે જો જી અમે ગાયું ને એના સુખ લીધા, ખાલી રામતના જ નહીં. એટલે છેલ્લી ચોપાઈ, જેટલા વચન ગાયા અમે રમતા તે સર્વેના સુખ લીધા મારા વાલૈયા. કહે શ્રી ઇન્દ્રાવતી કેમ કહું વચને, અનેક સુખ વાલે દીધા રે હો સખીઓ. જેટલા આ રામત કરતા કરતા જેટલા ગીત અમે ગાયા ને એના પણ અમે સુખ લીધા. અને ઇન્દ્રાવતી બધાય વતી એમ કે છે કે આ મુખથી વચનોથી એનું વર્ણન થઈ શકે નહીં. અમે તો લીધા, પણ આ રામત કરતા કરતા વાલાજીએ જે અનેક સુખ દીધા ને એનું વર્ણન આ શબ્દોથી થઈ શકે નહીં. મેં એક પ્રકરણ ઘટાડ્યું હતું, પણ તોય 2 ઘટ્યા. એટલે આ 4 લેવાના હતા, પણ 4 લઈ શકીએ એમ નથી, કારણ કે મારે તેડવા જવાનું સ્કૂલે સાંજને, નીટની પરીક્ષા પૂરી છે. નકર તો આપણે બીજું બ્રેક પછી અડધી કલાક લેત ને તો થઈ જાત, પણ વાંધો નહીં. હવે આવતી શિબિરમાં બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ચાલો, અંગ ઉત્કંઠા મોહે કરના એ સતવાણી લેવું જો ઇनको इन सार में सो में निर्णय ए सुख देवू तो में अंगना जब ए सुख अंग में तब छूट जाए